મિત્રો, જે લોકોના કેમેરા બંધ છે, રિયલમાં કેમેરા ચાલુ રાખીને બેસો. ખરેખર મિત્રો, તમે કેમેરા બંધ ના રાખો. જે લોકોને તકલીફમાં છે એ લોકો જ બંધ રાખો. બીજા દરેક લોકોને તકલીફ નથી ભાઈ. તો બધા લોકો કેમેરા બંધ ના રાખો પ્લીઝ. જો ખરેખર કંઈક શીખવું હોય, કંઈક જાણવું હોય તો કેમેરા ચાલુ રાખો. તો તમારું ધ્યાન એક બાજુ હશે તો જ તમને ખબર પડશે, નહીં તો ખબર નહીં પડે. બધા લોકો પોતપોતાના કેમેરા ચાલુ કરી દો. કોઈના કેમેરા બાકી ના રહે. એમાં લીડરના, ટીસી અબાવના લીડરના તો કોઈના બી બાકી ના હોવા જોઈએ. ટીસી અબાવના લીડરો બી કેમેરા બંધ રાખીને બેસે છે યાર. આવું કરવાનું યાર. તમારું તમે જ પોતે બંધ રાખશો તો બીજા લોકો શું નહીં કરે કહો. ઓકે, યસ સર, કન્ટિન્યુ. ઓકે, થેન્ક યુ સર કે આજે મને એક સ્ટેજ પર બોલવાનો એક મોકો આપ્યો કે એક સ્ટોરી શેર કરવા માટે તમે વાતચીત કરી. તો સૌથી પહેલા તો તમે અપલાઈડનો આભારી છું કે મને આ લેવલ પર પહોંચાડ્યો એક નાની ઉંમરે. કે આજની તારીખમાં મોસ્ટ ઓફલી એવું બનતું હોય છે કે જ્યાં સુધી ઉંમર નાની હોય ત્યાં સુધી આટલો બધો ઇન્ટરેસ્ટ નથી હોતો કે બહારની માર્કેટની અંદર ઓકે કે બહારના માર્કેટની અંદર કે મારે કંઈક જીવનમાં આગળ વધવું છે, જીવનમાં કંઈક આગળ કરવું છે. પણ મારી પાસે બી એવા ઇન્સિડન્ટ્સ બન્યા હતા કે જેથી કરીને મારે કંઈક ને કંઈક રીતે સિરિયસ બનવું પડ્યું લાઈફની અંદર અને નાની જ ઉંમરની અંદરથી કમાવાનું સ્ટાર્ટઅપ કરવું પડ્યું. તો થોડી ઘણી આપણે એની ચર્ચા કરીશું કે કેવી રીતે જર્નીની શરૂઆત થઈ અને કેવી રીતે માય લાઈફસ્ટાઈલની અંદર હું આવ્યો અને માય લાઈફસ્ટાઈલની અંદર આવ્યા પછી કેવી રીતે હું એસટીસી લેવલ સુધી પહોંચ્યો અને એની અંદર કોનો કોનો મને સપોર્ટ એવો મળ્યો છે કે જેથી કરીને એક નાની ઉંમરની અંદર આ લેવલ પર પહોંચવાનો એક ચાન્સ મળ્યો. તો ફર્સ્ટ ઓફ ઓલ ઘણા બધા લોકો અંદર હશે, તો વેલકમ ઓલ ઓફ યુ. ડિસ્ટ્રીબ્યુટર્સ છે, લીડર્સ છે, અપ્લાયન છે, બધા તમામ લોકોને વેલકમ કે આજના પ્રોગ્રામની અંદર આપણે તમામ લોકો કંઈક ને કંઈક રીતે જાણવા શીખવા માટે આવ્યા છું. તો નામ છે મારું યશ શાહ. બેઝિકલી ગોધરાથી નજીક એક રદીસર કરીને ગામ છે, ત્યાંનો એક વતની છું અને હાલની અંદર ઘણા છેલ્લા કેટલાય વર્ષોની અંદર ગોધરાથી રહું છું. આજથી વાતચીત કરું છું કે શરૂઆત થઈ હતી ત્યારે આજથી લગભગ લગભગ સમજો કે 12-15 વર્ષ પહેલાની વાત છે. એવા સમયની અંદર વાણિયાભાઈનો દીકરો હતો, એટલે ગામડે દુકાન હતી પપ્પાની. તો એવા સમયની અંદર વેલ સેટલ જિંદગી જીવતા હતા. સારો એવો ધંધો હતો. એક્સ્ટ્રા પાછળ એ ધંધાની જોડે જોડે દુકાનની સાથે સાથે ઘણી બધી ગાડીઓ લેવાય, મતલબ કે વાહન વ્યવહારનો બી ધંધો હતો. 5 ગાડીઓ હતી અમારી પાસે. પ્લસ એની સાથે સાથે દેખવા જઈએ દોસ્તો તો મારી પાસે અમારું એજ્યુકેશન નદીસરથી દૂર એક થર્મલ કરીને છે, તે ઘડી સ્કૂલ હતી લોટસ સ્કૂલ કરીને. તે ઘડી એજ્યુકેશનની શરૂઆત કરી, ત્રીજા ધોરણથી મારું થર્ડ સ્ટાન્ડર્ડથી તે ઘડી ભણવાની શરૂઆત કરી. અને ગામની અંદર એવું હતું કે એવા માહોલની અંદર પહેલી એવી એ હતી કે છોકરાઓ ઘડી દૂર ગામડાથી કંઈક દૂર ભણવા જતા હતા. તો એવા સમયની અંદર હું અને મારા બેન, મતલબ એ પ્રમાણે એટલી કન્ડિશન હતી કે ફાઇનાન્શિયલ કન્ડિશનની અંદર અમે એટલા સારા હતા પપ્પાના ધંધાના કારણે. અને સ્પેશિયલ સવારે સાંજે 35-40 કિલોમીટર ગાડી લેવા આવે, ગાડી મૂકવા આવતી હતી. આ કન્ડિશનની અંદર અમે જીવતા હતા. અને સ્ક્રીનશોટ કહું તો તમને બિલકુલ સારી પરિસ્થિતિ હતી, ફાઇનાન્શિયલી કોઈ તકલીફ નથી. અને એમ કરતા કરતા ભણવાનું સ્ટાર્ટઅપ થયું. એમ કરતા કરતા 7મા ધોરણ સુધી હું તો લોટસ સ્કૂલની અંદર મારું સ્ટડી પતાવ્યું. અને ત્યાર પછી કોઇન્સિડન્સ એવા બન્યા કે ભાઈ ચલો કે કંઈક ને કંઈક રીતે પ્રોબ્લેમ થોડા આવી રહ્યા છે, તો કદાચ આવા જવામાં ડ્રાઈવરની યા તો ગાડીને કોઈ પ્રોબ્લેમ આવી રહ્યા છે, તો શરૂઆતની અંદર નજીકની અંદર કોઈ સ્કૂલ મળી જાય તો આપણે એની અંદર એકાદું 2 વર્ષ આપણે એની અંદર સ્ટડી કરી દઈએ. તો શરૂઆત કરી હું 7મું અને 8મું ધોરણનું મારું સ્ટડી મેં પતાવ્યું પોતાના ગામની અંદરથી જ. અને 7મું ધોરણનું સ્ટડી મેં પતાવ્યા બાદ થોડા ઘણા પેલું કહેવાય ને કે એક ઇન્સિડન્સ એવું બન્યો કે જિંદગીની અંદર ઉતાર ચઢાવ ગમે ત્યારે કોઈને કઈ નથી આવતા. જે રીતે કોરોના આવ્યો, કોરોના આપણને કઈ દોસ્તો નથી આવ્યો કે ભાઈ ચલો કંઈક ને કંઈક રીતે આવી ગયું, એકદમ દરેક લોકોના ધંધા ડિસ્ટ્રોય થઈ ગયા. તો આવો જ ઇન્સિડન્સ અમારી પાસે બન્યો, મારા ફાધર જોડે બન્યો, મારી પાસે ફેમિલી પાસે બન્યો કે જે એરિયામાં મારા ગામની અંદર દુકાન હતી એ મંદિરની દુકાન હતી. અને વર્ષો જૂનું દોસ્તો મંદિર હતું. અને વર્ષો જૂના મંદિરની અંદર કમિટી ઘણા દરેક લોકો ગામના લોકો ભેગા થયા. અને ભેગા થયા બાદ એ લોકો એક નિર્ણય લીધો કે આટલું વર્ષો જૂનું મંદિર છે તો મંદિરને આપણે રિનોવેશન કરીને તોડીને એક નવું મંદિરમાં નિર્માણ કરીએ. તો એવા સમયની અંદર ચર્ચા એવી થઈ કે મારા ફાધરે મતલબ તે ઘડી વાતચીત કરી કે ચલો મારી મંદિરની અંદર દુકાન છે ભાઈ, જો મંદિરની અંદર મારી દુકાન તૂટશે તો બીજી એરિયાની અંદર દુકાન છે નહીં.
તો દોસ્તો વાતચીત થઈ, કમિટી નક્કી કરી કે ચલો મંદિર તૂટ્યા પછી સામેની મંદિરની જગ્યા પર આપણે 5 દુકાનો આપણે બનાવીશું. તો એવા કન્ડિશનની અંદર મંદિર તોડી તો નાખ્યું, મંદિર તોડીને નવું નિર્માણ બી થઈ ગયું. પણ જે વાતચીત થઈ હતી કમિટીની અંદર કે ચલો દુકાન તોડ્યા પછી 5 દુકાન અલગથી આપણે બનાવીશું, તો દોસ્તો એ દુકાનો બની નહીં. મતલબ કે ઇન શોર્ટ એવું કહું કે જેટલો બી ધંધો હતો, જેટલો ફાઇનાન્શિયલ અમે સક્ષમ હતા દુકાનના કારણે હતા, તો અમારી દુકાન ટોટલી ડિસ્ટ્રોય થઈ ગઈ, તૂટી ગઈ. નવું મંદિરમાં નિર્માણ થયું, દુકાન બનાવી નહીં, ફરી 5 જે દુકાનો બનાવવાની વાતચીત હતી એ દુકાનો ના બની. ઇન શોર્ટ અમે પાછા ઝીરો થઈ ગયા, કે જે દુકાન પરથી જેટલી બી આવક આવતી હતી ઝીરો થઈ ગયા. પછી એટલા એના જ એરિયાની અંદર ફરી એક દુકાન આપણે ગોતી, ભાડા ભાડા પર દુકાન ફરી સ્ટાર્ટઅપ કરી અને એમ કરતા કરતા અમારા પરિવારની અંદર થોડો ઘણો પ્રોબ્લેમ સ્ટાર્ટ થયા. મારા અંકલના કારણે થોડો ઘણો પ્રોબ્લેમ સ્ટાર્ટઅપ થયા. એના કારણથી છે એમનું ફેમિલી, અમે ટોટલ 8 લોકોનું ફેમિલી હતું, 8 થી 9 લોકોનું ફેમિલી રહેતા હતા. પહેલા અમે 4 લોકો હતા, પણ એમને કંઈક રીતે પ્રોબ્લેમ ના આવવાના કારણે એ લોકો ગામડે આવી ગયા તમારી સાથે. અમને ટોટલ એક દુકાન પર 8 લોકોનું ફેમિલીની જવાબદારી મારા ફાધર પર હતી એ સમયની અંદર. નામ કરતા કરતા ચાલતું હતું. ટોટલી જેટલો બી ખર્ચો છે, ખાવું પીવું રહેવું હરવું ફરવું, મારા કાકા લોકોનો 4 ફેમિલીનો દરેક લોકો અમારા અમારા કંધા પર હતો કે ચલો અમારું 4 લોકોનું ફેમિલી છે, પ્લસ 4 લોકોનું ફેમિલી મારા કાકા લોકોનું છે, તો 8 એ 8 લોકોનું 9 લોકોનું ફેમિલી જે છે એ ટોટલી મારા ફાધર પર આખો બોજ આવી ગયો. અને એવા જ સમયની અંદર ટોટલ દુકાન બી તૂટી, દુકાન નવી બનતા બી સમય લાગ્યો. અને જે દુકાન, તમને દોસ્તો ખ્યાલ હશે કે જે દુકાન જે એરિયામાં વર્ષોથી સ્થાયી હોય અને તમારે જામેલી દુકાન દોસ્તો હોય, તો એ સમયની જો કદાચ દુકાન બંધ થાય, જો તમારે એરિયો બદલવાનો થાય, તો તમને ધંધાની અંદર માર પડે ને પડે. અને ઘણા બધા ધંધા સંકળાયેલા હતા. એક વાહન વ્યવહારનો ધંધો હતો, પોતાની દુકાન હતી. ઇન શોર્ટ મારા દુકાન પર દોસ્તો એટલું તમને કહું કે કરિયાણા સિવાયની દરેક વસ્તુ, A to Z વસ્તુ મારા દુકાન પર તમને મળી જાય. એ દુકાન ધમધુકાટ ચાલતી હતી, ધંધો બી સારો હતો. સાઈડ પર દેખવા જઈએ તો ઘરે બેઠા બેઠા મારા મમ્મી, મારા બા લોકો મરચાં હળદર, ધાણા મરચાંનો બી ધંધો કરતા હતા. મતલબ ગરમ મસાલા જેટલા બી આપણે આપણા ઘરે વપરાય છે એ દરેક વસ્તુનો ધંધો કરતા હતા. અને એવા સમયની અંદર મેં સ્ટ્રગલિંગ જોયેલું હતું મારા ફાધર લોકોનું. આટલો પૈસો એમને એમ નતો બનતો દોસ્તો. એવા સમયની અંદર મારા ફાધર તે ઘડી વ્હીકલના દૂર જવાના અંદર પ્રોબ્લેમ આવતા હતા, એટલે એવા સમયની અંદર મારા ફાધર અહીંથી ગોધરાથી પ્રેસિડેન્ટની અંદર જાય, અને અમારું જેટલું બી મરચો મસાલો આવતો દોસ્તો કલોલથી આવતું હતું, કડી કલોલથી. તો મારા ફાધર સ્પેશિયલ અહીંથી બસની અંદર જાય, મોટા મોટા 5-7 મોટા મોટા બારદાન પેક કરાવે, અહીંથી બસમાં નખાવે, અને એમ કરતા કરતા પાછા ગોધરા આવે. 4 થી 5 સાધન બદલે તારે એ ગામડે વસ્તુ પહોંચતી હતી. અને ઘરે બેઠા બેઠા આનો ધંધો સ્ટાર્ટઅપ કર્યું. અને એવા સમયની અંદર મારા કાકાને પાછા કંઈક એમનું કંઈક ને કંઈક રીતે સેટઅપ થાય, એના માટે પાછો પૈસાનું રોકાણ કરીને જે ચા આવે એ ચાનો ધંધો મારા કાકાને સ્ટાર્ટઅપ કરાવી આપ્યો, કે ચલો કંઈક ને કંઈક રીતે એ લોકો પાછા સ્ટાર્ટઅપ થાય. તો પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરી આપ્યું ફાધરે, કે ચલો કંઈક ને કંઈક રીતે ચા વેચાણ કરે તો જેથી એમનું પરિવાર તો ચાલે, એમનું કોઈ તકલીફ તો ના પડે. આ બી સ્ટાર્ટઅપ કરી આપ્યું, છતાં બી એમાં બી કંઈક ને કંઈક રીતે એમનું જે ગ્રુપ હતું, ફ્રેન્ડ સર્કલ, એના પ્રોબ્લેમના કારણે એ ધંધાની અંદર બી એમને કોઈ ભલેવાર ના પડ્યો, એની અંદર બી નુકસાનની અંદર મેં ઉતરી ગયા. અને આ ઓલરેડી દુકાનની અંદર તો તકલીફ તો આવી જ હતી, પ્લસ આમાં બી નુકસાન આવ્યું. આમ કરતા 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 ઘરે કકડાટો ચાલુ થયા, ઘરે બોલાચાલીઓ ચાલુ થઈ, અને કંઈક ને રીતે પ્લસ માઇનસ થયું. એટલે લગભગ લગભગ સમજો ને કે હું 8મા ધોરણની અંદર દોસ્તો આવ્યો. અને 8મા ધોરણની અંદર આવ્યો એવા સમયની અંદર મારા ફાધરે, મારા મધરે ઘરે બેસીને ચર્ચા કરી, અને ચર્ચા કર્યા બાદ એક નિર્ણય લીધો કે આને જ ક્યાં સુધી ચાલશે, આની જ તકલીફ ક્યાં સુધી આપણે ઝીલીશું. એની તને કહેતા કે ફાઇનાન્શિયલી તમે કદાચ સારા હશો, પણ જો કદાચ એની રોજે રોજ ઘરની અંદર કકડાટ દોસ્તો હશે ને, તો એ સમયની અંદર તમે તમારો મેન્ટલી જેટલો બી એ છે બધી વસ્તુમાં પ્લસ માઇનસ તકલીફ આવશે. તમે સ્થાયી નહીં રહો, તમારા પાસે ગમે એટલો પૈસો હશે, પણ જો કંઈક ને કંઈક કકડાટ થયા કરશે રોજ રોજ, તો ઝઘડા થયા કરશે, તો એના હિસાબથી તકલીફો માઇન્ડમાં ફર્યા કરશે કે સાલું આ ક્યાં સુધી ચાલશે. તો એવા સમયની અંદર એક પેલું કહેવાય ને, એક મોટું ડિસિઝન લીધું કે ચલો આપણે આપણું ઘર ને આપણું વતન છોડીને આપણે બીજા કોઈક જગ્યા પર જઈએ, અને કંઈક ને રીતે પેલું કહેવાય ને કે ઝીરોથી શરૂઆત કરીએ. તો એવા સમયની અંદર નિર્ણય લીધો કે નજીકની અંદર ગામ છે 15-17-20 કિલોમીટરની અંદર, મારા ગામથી નજીક કાકણપુર કરીને, કદાચ દરેક લોકોને કદાચ ખ્યાલ હોય તો કાકણપુર એક છે ને ફટાકડાના એના માટે જથ્થાબંધ વેપારી તરીકે કાકણપુર પ્રખ્યાત છે આખા એરિયાની અંદર દરેક જગ્યા પર. તો કાકણપુરની અંદર દોસ્તો રહેવાનું સ્ટાર્ટઅપ કર્યું. 8મું ધોરણનું ભણવાની મેં શરૂઆત કરી કાકણપુરની અંદર. અને શરૂઆત કરી અને એવા સમયની અંદર કે ધંધો, મારી દુકાન જે બદલી હતી બીજી જગ્યા પર ચાલુ હતી, તો એવા સમયમાં મારા ફાધર કાકણપુરથી નદીસર અપડાઉન કરતા હતા.
પણ તકલીફ તો એની જ હતી. ફાધર તે ઘડી જાય એટલે કાકા પાછા દુકાન પર આવે એટલે પાછો કકડાટ ચાલુ, બોલાચાલી ચાલુ. એટલે દોસ્તો કહેવાનો મતલબ કે શું, મારા ગામની વચ્ચોમાં જ દુકાન હતી. આ રોજ રોજ ઝઘડાના કારણે, કકડાટના કારણે ઘરાગીની અંદર પ્લસ માઇનસ તકલીફો આવવા લાગી. અને એવા સમયની અંદર તકલીફો આવવા લાગી. અને એમ કરતા કરતા એ ધંધો ડાઉન થવા લાગ્યો. ધંધો ડાઉન થયો, ઓલરેડી નુકસાનમાં તો હતા. જેટલા બી બચત હતી, જેટલા બી ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું, દરેક જગ્યા પર નુકસાનમાં તો અમે ઉતરી ગયા હતા. એટલે હવે ઇન શોર્ટ દેખવા જઈએ તો અમારી પાસે બચતનો પેલું કહેવાય ને કે જે પૈસો ટોટલી હતો એમને ઉભા કરવામાં, એમને કેવી રીતે એમને જિંદગી સેટઅપ કરવાની અંદર ટોટલી પૈસો ડિસ્ટ્રોય થઈ ગયો, પતી ગયો. ઇન શોર્ટ હવે બચત થી ઝીરો થઈ ગયા. હવે નવો સ્ટાર્ટઅપ કરવાનો હતો તો પછી એક નિર્ણય ફરી એવો લીધો, મારા મમ્મી અને દરેક લોકો ભેગા થઈને ઘરના કે ચલો તમે રોજ તમે જશો પાછા નદીસર ગામની અંદર, તો એવા સમયમાં પાછું આની ડખા તો પાછા ચાલુ જ રહેવાના છે, આની તકલીફો ચાલુ જ રહેવાની છે. એના કરતા એક કામ કરો, હા થોડી મહેનત કરવી પડશે, તકલીફ પડશે, તો પણ આપણે કંઈક ને કંઈક રીતે ઝીરો થી દુકાનને બી તમે ક્લોઝ કરો અને ઝીરો થી આપણે કંઈક ને રીતે અહીંગાડી શરૂઆત કરીએ. તો એવા સમયની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અમારી પાસે કોઈ પૈસા નતા. તો એવા સમયની અંદર અમે કંઈક શું કર્યું કે થોડી ઘણી નાની મૂડીથી તે ઘડી કટલરીનો બિઝનેસ સ્ટાર્ટ કર્યું. મતલબ કે છે નહીં કેતા કોસ્મેટિક વસ્તુ કેવાય, પ્લાસ્ટિકના વસ્તુઓ છે. તો એવા સમયની અંદર અમારી પાસે દુકાન કરવા માટેના અમુક તકલીફો હતી કે ચલો અમે ભાડા પર દુકાન બી લેવી છે, તો તકલીફ છે કે પછી ચલો નહીં પાડું, તાત્કાલિક ધંધો કદાચ સ્ટાર્ટઅપ નવો છે તો કદાચ ધંધો ના ચાલ્યો દોસ્તો તો એના કારણથી તકલીફ આવશે, પૈસા અમે ફિલઅપ નહીં કરી શકીએ. તો એવા સમયની અંદર ફરી અમે શું કર્યું કે થોડો ઘણો 25-50 લાખ રૂપિયાનો અમે માલ લીધો. અને તે ઘડી દર રવિવારે હાટ ભરાય, હાટ. તો હાટની અંદર દોસ્તો ચોલાકો પાથરીને અમે તે ઘડી બેસવાનું મમ્મી પપ્પાએ ચાલુ કર્યું. અને તે ઘડી 8મા ધોરણની અંદર દોસ્તો ભણતો હતો. એન્ડ શોર્ટ મને મને એટલી ખબર હતી કે નાની ઉંમરની અંદર મારા ઘરના લોકો કદાચ ઇનકેસ દરેક લોકોને ફેમિલીમાં કદાચ કોઈ છોકરો કે કોઈ બી હોય તો આવું થાય કે ચલો એક ફેમિલી, એક સેટલ ફેમિલીમાંથી વ્યક્તિ આવતો હતો. આજની તારીખમાં કન્ડિશન દોસ્તો એવી આવી કે આજે કદાચ પથારો પાથરીને હાટની અંદર નીચે બેસીને વેચવા માટે બેસવું પડે છે. તો એવા સમયની અંદર હાટની અંદર દરેક લોકો આજુબાજુનું પબ્લિક તો આવવાનું છે. તો એવા સમયમાં ઘણી બધી વાર મને એવું થાય કે ચલો સાહેબ યાર, હું કયા લેવલ પર હતો અને કયા લેવલ પર જીવતા હતા, જે પ્રમાણે રહેતા હતા, એના હિસાબે આજની તારીખમાં બિલકુલ ગ્રાઉન્ડ લેવલ પર આવી ગયા છે. તો એક શરમ લાગતી હતી, કદાચ મને કોઈ ક્લાસનું જોઈ ના જાય, કદાચ જે ટીચર મને ભણાવે છે તો કદાચ મને અહીં બેઠેલો જોઈ ના જાય. તો એવી શરમોનો બી સામનો મારે કરવો પડતો હતો. દોસ્તો હું એટલો એમ થોડો મેન્ટલી એટલો પ્રિપેર હતો કે જો કદાચ વાણિયાબેનના દીકરા છે સરજી, અને મારા ફાધર એટલું કીધું કે વાણિયાબેન દીકરો જો બેટા, આપણે ધંધો કરવાની અંદર કોઈ શરમ ના હોવી જોઈએ. આ વસ્તુ મારા મગજની અંદર પહેલેથી ફરતી હતી કે જેને જે કેવું હોય કે જેને જે બોલવું હોય બોલે, પણ મારે મારું ઘર ચલાવવાનું છે તો મારે કોઈ બી રીતે પૈસો કમાવો જરૂરી છે. તો એવા સમયની અંદર સ્ટડીની જોડે જોડે આ કામગીરી સ્ટાર્ટઅપ કરી ફાધર લોકોએ. હું બી દર સન્ડે સન્ડે જ્યારે બી સમય મળે એ સમયમાં મારા ફાધર લોકો જોડે તે ઘડી હાટની અંદર બેસતો હતો. અને આમ કરતા 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 ફરી તે ગાડી એક વ્યક્તિના સપોર્ટ દ્વારા અમે દુકાનની શરૂઆત કરી. અમારા નાતીભાઈ હતા, એમને એમની પરિસ્થિતિ એમને ખ્યાલ આવ્યો અને વાયા મીડિયા અમારા સંબંધને નીકળ્યા. તો એમને દુકાન આપી કે ભાઈ ચાલ તમારે તમે દુકાન ચાલુ કરો, જ્યારે બી તમારી પાસે સગવડ થાય, તમે જ્યારે પૈસા કમાવો ત્યારે અમે ભાડું અમને આપજો. તો એવા સમયની અંદર શરૂઆત કરી દુકાનની અંદર, બજારની અંદર, કાકણપુર બજારની અંદર જેટલો બી સ્ટોક હતો થોડો ઘણો નાના મોટી ઉછીના પાછીના પૈસા કરીને દુકાનની શરૂઆત કરી. દુકાન શરૂઆતના નવી નવી દુકાન દોસ્તો હોય એટલે નવું નવું મટીરિયલ ભરેલું હોય એટલે પબ્લિક પેલું કે નવી દુકાન ખોલી, નવી દુકાન ખોલી, એમ કરતા કરતા લોકો પબ્લિક આવતું હતું. ધંધો સારો એવો ચાલુ થયો કટલરીની દુકાનની અંદર. જેમ જેમ જૂના થયા એમ કરતા કરતા તમને ખ્યાલ હશે કે કટલરી દુકાનનો સાહેબ ધંધો એવો છે કે દર 2-3 મહિને ફેશન બદલાઈ જાય, ડિઝાઇનિંગ બદલાઈ જાય. તો તમારે શું કે પેલી વસ્તુ વેચાઈ હોય કે ના વેચાઈ હોય, પણ તમારે નવો સ્ટોક તો લાવવો જ પડતો હોય. તો આની અંદર બી તકલીફો પડવા લાગે. ચલો ધંધો જે થવો જોઈએ પ્રમાણે ધંધો થાય ને, ધંધો થાય બી કરો તો ઘરના ખર્ચા કાઢવા, મારા સિસ્ટર છે યા તો મારા મારા ભણવાના ખર્ચા કાઢવા, ઘર ચલાવવું, ઘરનું ભાડું આપવું, આ દરેક પ્રકારની તકલીફો દોસ્તો તગાડી બી સામનો કરવો પડે. તો એવા સમયની અંદર જે જૂનો સ્ટોક હતો, નવા સ્ટોક લાવવાના પૈસા લાવવામાં કદાચ ઉદાહરણ તરીકે 10,000 રૂપિયાનો સ્ટોક ભરવો પડતો હોય તેની જગ્યાએ 1,000-2,000 સ્ટોક લાવતા હતા કે ચલો તાત્કાલિક ધોરણે નાનું નાનું કાઢું, ગબડું થાય તો એના કારણથી બીજી કોઈ વસ્તુ જાય. તો એમ કરતા કરતા કાકણપુરની અંદર કટલરી સ્ટોરની દુકાનની શરૂઆત કરી. અને શરૂઆત કરતા બાદ આવી તકલીફોની અંદર બી ફેસ કરવી પડી કે ધંધો બી ડિસ્ટ્રોય થયો, એનો બી ધંધો ડાઉનફોલમાં જાઓ. અને ઇન મને એટલી ખબર છે કે મારે કોઈ બી ચોપડી લાવવી પડતી હતી. તો એવા સમયની અંદર મારા મમ્મી દુકાન પર બેસતા હતા અને એવા સમયની અંદર કદાચ ઇન શોર્ટ એવો સમય બી જોઈ રહ્યો છે કે 70 રૂપિયા 80 રૂપિયા રોજનો વકરો દુકાનની અંદર નતો આવતો. અને એવા સમયની અંદર મારા મધર જોડે મેં જીદ કરી હતી એવા સમયની અંદર કે ભાઈ ચલો ના, મારે તો આ વસ્તુ મને જોઈશે જ. એટલે બે પ્રમાણમાં એ વસ્તુ મને એ નથી ખબર કે ધંધો નતો થયો. અને કદાચ મારા મધર ફાધર એટલા પ્રિપેર હતા કે મારા છોકરાને એ નથી કેવું કે મારી પાસે હવે આવી તકલીફો છે કે મારી પાસે 70 રૂપિયા બી મારી પાસે ખિસ્સામાં નથી. તો એને એ ટેન્શનમાં ભરાશે કે જે ભણવા પર ધ્યાન નહીં આપી શકે.
પણ એ મને એટલું કહ્યા કરે કે આજે નહીં, કાલે લઈ આપું, પરમ દિવસે લઈ આપું. તકલીફ થાય, ઘરમાં બોલવાનું ચાલવાનું થાય, મમ્મી પપ્પાને બોલવું બી ખરું કે મારે ભણવાનું છે, મારી પાસે આ વસ્તુ નથી, એ લોકો પાસે આ વસ્તુ છે, એના કારણે તે લોકો આગળ નીકળી ગયા, મારી પાસે આની કમી પડે છે. પણ એવા સમયમાં એ નથી ખબર પડતી મને કે કદાચ આટલા પૈસા બી ખિસ્સાની અંદર તાત્કાલિક નથી અમારી પાસે. એમ કરતા કરતા શરૂઆત થઈ, અને એમ કરતા કરતા થોડા સમય બાદ આ પ્રમાણે ચાલવાનું સ્ટાર્ટ થયું. ત્યાર પછી દુકાન ટોટલી બંધ કરી કટલરીની. અને ત્યાર પછી અમે નક્કી કર્યું કે ચલો નદીસરની અંદર પોતાના વતનની અંદર જે અમારો ધંધો ચાલતો હતો ગલ્લાનો, પાન અને બધું જે પ્રમાણે અમે કરતા હતા, એ જ પ્રમાણે અમે બીજી જગ્યા પર, બીજી એરિયાની અંદર થોડું નજીક જ 100 મીટર અંતરની અંદર બીજી દુકાન પણ ભાડે દીધી. મકાન અને દુકાન બંને લોકો આગળ જ વસ્તુ હતી, પાછળ મકાન હતું ને આગળ દુકાન હતી. અને તે ઘડી શરૂઆત કરી ગલ્લાની. દરેક વસ્તુ જે અમે નદીસરની અંદર કરતા હતા વતનની અંદર, એ જ ધંધો પાછો અમે ઘડી ચાલુ કર્યો. ફરક એટલો આવ્યો કે જે કટલરીની અંદર જે દુકાનની અંદર જે તકલીફ પડતી તેના હિસાબે આની અંદર થોડો થોડો ધંધો ચાલવા લાગ્યો. હવે કંઈક તો કરવું પડશે, કે આટલાની અંદર તો મેળ નહીં ખાય. તો એવા સમયની અંદર ઘરે અમે ચા કોફી, જે આજે માર્કેટની અંદર જે લોકો નહીં કહેતા ટપરી હોય છે ચા કોફીની, એવી રીતે અમે ઘરે બેઠા તો એ દરેક એરિયાની અંદર અમે જેટલી બી દુકાન વાળા હતા જે ચા કોફી મંગાવતા હતા, એ લોકોને જે અમે મુલાકાત કરી કે ભાઈ અમે બી એવી રીતે ચા કોફી બનાવવાનું સ્ટાર્ટઅપ કર્યું છે, તમે એક બે વખત અમે મંગાવો, ટ્રાય કરો, ટેસ્ટ કરો, જો તમને સેટઅપ થાય તો તમે રેગ્યુલર ઓર્ડર કરી શકો છો. તો એવી જ રીતે અમે દરેક લોકો દરેક એરિયાની અંદર અલગ અલગ જગ્યા પર ફરીને ચા કોફીનો અમે ઓર્ડર કલેક્ટ કરતા હતા. અને એમ કરતા કરતા ચા કોફીનો ધંધો સાઈડ પર સ્ટાર્ટઅપ કર્યું. મારા મમ્મીએ ઘરે બેઠા ના, મારા મમ્મી બનાવતા હતા અને પપ્પા દુકાન પર બેસતા હતા. આમ કરતા 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 શરૂઆત થઈ, આ ધંધાની શરૂઆત બી કરી. અને આમ કરતા 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 એક સમય બી એમાં બી એવો આવ્યો કે ચલો એમાં બી ધંધો પ્લસ માઇનસ થવા લાગ્યો, એમાં બી ધંધો ડાઉનફોલમાં થવા લાગ્યો, કોઈ પ્રોગ્રેસ નથી. કદાચ એવું કહેવા જઈએ તો ઘર ઘરનું કંઈક થઈને રહે એવી કન્ડિશનની અંદર બી હતું. પણ હવે જીરોબેન ઇનશોર્ટ દોસ્તો એક લેવલ પર હતા અને એક લેવલ પરથી માઇનસમાં આવી ગયા. અને ત્યાર પછી વિચાર અમે બેન એ કરીએ કે ચલો આજની જ કન્ડિશનમાં ક્યાં સુધી જીવશું, આની જ કન્ડિશનમાં ક્યાં સુધી કરશું, કારણ કે જે લેવલ પર હતા લેવલ પરથી આવી ગયા છે. અને સાહેબ એ સમયની અંદર એટલો બધા લોકોના સાહેબ એટલી વસ્તુ ખબર પડી કે મારા ફેમિલી અંદર અંદર સાહેબ 80 થી 90% લોકો ઇનશોર્ટ એવું કહું કે એમને ફાઇનાન્શિયલી ટકાની તકલીફ નથી. દરેક લોકો વેલ સેટલડ છે. દરેક લોકો ચાહે તો 25 લાખ 50 લાખ રૂપિયા એમને પેલું કહેવાય ને કે નોર્મલ વસ્તુ જ એમના માટે. પણ એવા સમયની દોસ્તો એટલી ખબર મને પડી મારી ઉંમરની નાની ઉંમરની અંદર કે દોસ્તો લીલું હોય ત્યાં સુધી તમે લીલા હશો ને ત્યાં સુધી માક બેસશે. જ્યાં સુધી ફાઇનાન્શિયલ કન્ડિશનની અંદર તમે બરાબરી છો એના તરફથી, તો તમારા પર એ લોકો દરેક લોકો ફોન બી કરે છે, સંબંધ બી ચાળો છે, તમારા ઘરે આવશે બી ખરા. પણ કદાચ એ લોકોને એવી ખબર પડી કે કદાચ આની પાસે તકલીફ છે, પૈસાની તકલીફ છે, એની પાસે પૈસો નથી, તો એવા સમયે દોસ્તો હગાવાલા બી લોકોએ મોડું ફેર્યું. ઇન શોર્ટ એમ સાહેબ કહેવા જો ને કે મારા જે પેલા પોતાના સગા જે હતા ને, સગા કાકા કહો કે યા તો વોટેવર જે બી કહો, એ લોકો બી એવા સમયમાં માથું ફેરવ્યું કે મારી પાસે બી તકલીફો છે. હવે સાહેબ અમને ખબર છે કે આટલી વર્ષો પહેલા મારા ફાધરે સાહેબ જેટલા બી ભાઈ છે, મારા કાકા છે, એ દરેક લોકોને સપોર્ટ કર્યો છે પહેલેથી, કારણ કે અમારો જે ધંધો ઇનશોર્ટ બહુ જબરજસ્ત ચાલતો હતો ભગવાનની દયાથી. બહુ એટલે બહુ જબરજસ્ત ચાલતો હતો, પૈસા ટકે કોઈ એવી તકલીફ નથી અમને ફાઇનાન્શિયલી. એવા સમયની અંદર મારા અમુક કાકા હતા એ લોકોને એવું બી કીધું કે મારા ફાધરે કે ભાઈ સુનિલ, તારી પાસે આટલો પૈસો છે તો અલગ અલગ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કર, જમીન લઈ લે, ઘર લઈ લે, તો આવનારા સમયમાં તારે એ કામ લાગશે. તારે કદાચ ભલે રહેવા ના આવવું હોય પણ ગમે તારે એનો ભાવ અપ થશે, જયારે અપડેટ થશે, એનો ભાવ વધશે ત્યારે તું વેચી દઈશ તો કદાચ આજે 5 લાખ રૂપિયા રોકેલા છે તો આવનારા સમયમાં 25-50 લાખ રૂપિયા તને મળશે. પણ ફાધર નો વિચાર આવ્યો કે આટલો ધંધો મારો ચાલે છે, મને ટાઈમ જ નહીં મળતો, તો બહાર રહેવા મારે જવાનું છે જ નહીં, તો ખાલી ખોટું બહાર ઇન્વેસ્ટમેન્ટ કરીને કરું છું. તો ઇન્વેસ્ટમેન્ટ સાહેબ તે ઘડી ના કર્યું. એ આજે બી અમને અફસોસ થાય છે મારા ફાધરને કે અમને લોકોને કે ચલો સાહેબ તે ઘડી સાહેબ કરી લીધું હોત ને તો આજે કંઈક ને કંઈક રીતે તકલીફ તો ના પડતી, કંઈક ને કંઈક નવું સ્ટાર્ટઅપ થતું. અને દોસ્તો ચાનો ધંધાની શરૂઆત કરી, એ શરૂઆત કરી ત્યાર પછી અલગ અલગ જગ્યા પર અમુક અમુક જે અંગત લોકો હતા એ લોકોને વાતચીત થઈ કે ભાઈ ચલો આ ઇધર કિધર છે. તો કદાચ કોઈ અંગત કોઈ વ્યક્તિ હોય તો મારા ફાધર કંઈક ને કંઈક રીતે કોઈ જાણકારી હોય, કદાચ પેલો ઘરના ઘરડા લોકો હોય તો ગાડીમાં કોઈને ટાઈમ ના હોય તો મારા ફાધરે એવી રીતે બી જવાનું સ્ટાર્ટ કર્યું કે ચલો હું લેવા મૂકવા માટે જઈશ તો 500, 1000, 2000 રૂપિયા પર ડે એમને આપતા હતા. તો આવી કન્ડિશનની અંદર છે દોસ્તો આ વસ્તુ સ્ટાર્ટ કરી. ઘણી બધી વાર એવું થાય કે ચાલો એક સાહેબ કન્ડિશન એવા તો વાણિયાબેન દીકરા હતા જે કામ આજ દિન સુધી આપણે કર્યું નથી, એ તો ફેમિલીમાં કોઈ જોયું નથી, એ તો અમે બે જોયું નથી સાહેબ, એ કામ કરવાનો વારો આવી ગયો સાહેબ. પણ એટલું નક્કી હતું સાહેબ કરવું તો પડશે. કેમ? જિંદગી આગળ ચલાવવી પડશે કે સાહેબ કોઈ સપોર્ટ કરવા નહીં આવે, કરવું તો જાતે જ પડશે. આ વસ્તુ નિર્ણય કરીને સાહેબ બેઠા હતા ઘરના ચારે ચાર લોકો અમે લોકો. અને સાહેબ ફાધર એવી સ્ટાર્ટઅપ કર્યું. અને એવી રીતે આગળ વધતા વધતા સાહેબ એક વ્યક્તિનો સાહેબ કોન્ટેક્ટ થયો. અને એમ કરતા કરતા ફરી ગોધરાથી સોરી કાકણપુરથી લગભગ 10 થી 12 કિલોમીટર દૂર
ફરી એક વ્યક્તિનો કોન્ટેક્ટ થયો, આખી કન્ડિશન એમને ખબર પડી કે ભાઈ આ પાર્ટી કંઈક રીતે આવી રીતે ફસાયેલા છે ને આવી રીતે કંઈક રીતે તકલીફમાં રહી રહ્યા છે. તો એવા સમયની અંદર ફરી એમનો કોન્ટેક્ટ થયો એ અને ગામના કોકનો કોનો માઇક ઓન થઈ ગયો છે, અવાજ આવી રહ્યો છે. ઓકે, ઓકે, થેન્ક યુ. થેન્ક યુ બંસી. ઓકે. તો સરજી ત્યાર પછી વ્યક્તિનો કોન્ટેક્ટ થયો. કોન્ટેક્ટ પાછળ એવી રીતે થયો હતો કે કદાચ એમને એમપી ની અંદર કોઈક મરણ થઈ ગયું હતું અને અચાનક એમને ગાડી ચલાવી નથી ને અચાનક ફાધર પર ફોન આવ્યો કે ભાઈ આવી રીતે ભાઈ છે, એમને આવી રીતે લઈને જવાનું છે ને ગામના સરપંચ છે. તો તે ઘડી ફાધર ની પાસે ગયા. વાતચીતમાં વાતચીત નીકળી બધી, આખી વાતચીત કરી કે ક્યાં ના છો ક્યાં નહીં, પપ્પા આખી ડિટેલમાં વાતચીત કરી કે આવું આવું છે. તો એવા સમયની અંદર એ વ્યક્તિ એવું કીધું કે ચલો તમને મારી જમીનની તમને જગ્યા આપું, બેંકની આગળ ટચ છે, તે ઘડી તમે નવી દુકાનની શરૂઆત કરો, જ્યારે તમે કમાઓ, જ્યારે તમે સારા થાવ, ભાડાની બી વાતચીત કરી કે ચલો કેટલું ભાડું આપવું પડશે કેટલું નહીં. એમને એવું કીધું ફરી એમને બી કે કંઈક ને કંઈક રીતે કે તમે જ્યારે કમાઓ ત્યારે મને ભાડું આપણે નક્કી કરીશું, હાલ તમે દુકાનની શરૂઆત કરો. તો તે ઘડીની અંદર તે ઘડી સમયની અંદર એમને એટલું કીધું કે તમને જમીન આપી દો પણ બાંધકામ જે કરવાનું દુકાનનું છે એ તમારે જાતે કરવું પડશે. તો એવા સમયની અંદર અલગ અલગ રીતે લોન મળતી હતી લેડીઝના નામ પર. મારા મમ્મીના નામ પર અમે 2-3 લોન લીધી અને 1.5-2 લાખ રૂપિયાની અંદર લોન લઈને અમે દુકાન બનાવી અને થોડો ઘણો 1.5-2 લાખ રૂપિયાનો અમે માલ કર્યો. ઇનશોર્ટ 3-4 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીને શરૂઆત કરી. બાજુમાં બેંક હતી અને બેંકની હિસાબે તે ઘડી અમે નવો ધંધો સ્ટાર્ટઅપ કર્યો ઝેરોક્સ લેમિનેશનનો. અને એમ કરતા કરતા બેંકના હિસાબે સરજી અમે ઇનશોર્ટ પેલું કહેવાય ને કે જે 100% લેવલ પર હતા એ લેવલ પરથી 20-30% લેવલ પર પાછા દુકાનની શરૂઆત થઈ હતી, એના હિસાબે અમે આવી રહ્યા હતા પાછા. અને એવા આધેડ દેખાતા હતા કે આવનારા સમયની અંદર જેટલી બી તકલીફો છે, આવનારા જે વતનની અંદર જેટલા બી તકલીફથી અમે બહાર હતા એ લેવલ પર અમે આવનારા 5 વર્ષની અંદર કોઈ બી હિસાબે એ લેવલ પર આવી જઈશું. અને આમ કરતા 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 ધંધો ચાલતો હતો સાહેબ. એવા સમયની અંદર ઇનશોર્ટ એવું કહું કે મારું જે કાઉન્ટર હતું દુકાનની અંદર, એ કાઉન્ટરની અંદર એવરેજ 5 થી 7 લાખ રૂપિયા કેશ રોકડા પડી રહેતા હતા. ઇનશોર્ટ ઝીરો થઈ ગયા હતા. વાયા મીડિયા કોન્ટેક્ટ થયો. કોન્ટેક્ટ થયા બાદ પાછી દુકાને શરૂઆત કરી, થોડો ઘણો બેંકોના કામ કરવાના ચાલુ કર્યા, ઝેરોક્સ લેખીનો ધંધો ચાલુ કર્યો, બહુ સારો ધંધો સ્ટાર્ટઅપ થયો. અને એમ કરતા કરતા 5 થી 7 લાખ રૂપિયા પાછા અમે કમાયા મૂડીની અંદર અને કેશ પડી રહેતા હતા મારા કાઉન્ટરની અંદર. પછી થયું દોસ્તો એવું કે થોડા સમય પછી મારા કાકા છે બીજા, એ કાકા આયા અને વાતચીત થઈ. તો કે એક એક વ્યક્તિએ આઈડિયા આપ્યો કે કદાચ તમારી પાસે કોઈ જમીન હોય તો નીલગિરીની અંદર નીલગિરી તમે કરો તો એવા સમયની અંદર તમને તે ભાવ સારો એવો ચાલતો હતો અને ક્રેઝ હતો કે કદાચ પોતાનો કોઈ જમીન છે ખેતર છે તો નીલગિરી તમે કરો તો અંડર 3 ટીસ્યુ કલ્ચર કરો અને દેશી કરો તો 5 વર્ષ થાય, ટીસ્યુ કલ્ચર કરો તો 3.5 વર્ષમાં તમારી નીલગિરી થઈ જાય. તો કદાચ માનો કે તમે 2 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આવનારા સમયમાં તમે 5-7 લાખ રૂપિયા તમારી કમાણી એસિડિસ ભાવ સારો મળે તો 5-7 લાખ રૂપિયા તમને મળી શકે એમ છે. તો કંઈક ને કંઈક રીતે જે સરપંચ સાહેબ હતા એમની જમીન હતી જંગલની બાજુમાં અને એમને એમ પડી રહી હતી, કોઈ કશું કરતો નતા. એમ કરતા કરતા 25 વીઘા જેટલી જમીન હતી. એટલે મારા કાકા એવું કીધું મારા ફાધર ને કે એક કામ કરી, આપણે તારી પાસે થોડું ઘણું બચત થયેલા પૈસા છે, કોના અડધા પૈસા હું લગાવું અડધા પૈસા તું લગાય. 3 જણા પાર્ટનર બન્યા, જમીનના માલિક ને મારા પપ્પા અને મારા કાકા. 3 લોકો પાર્ટનરની અંદર નીલગિરી કરી. ઇનશોર્ટ કન્ડિશન એટલી કે ભાઈ જેની જમીન છે એને ખાલી જમીન એકલી જ આપવાની, બીજું કશું જ નહીં કરવાનું. બાકી જે બી ખર્ચો છે ખાતર પાણી તો જેટલા બી છોડ લાવવાના છોડ વાવવાના મજૂરી જેટલો બી ખર્ચો છે દરેક ખર્ચો મારા ફાધર ને મારા કાકાને ઉઠાવવાનો હતો. અને જયારે બી જેટલો બી આ વસ્તુ આવે એની અંદર 3 ભાગ અલગ અલગ પડે. તો એવા સમયની અંદર જેટલી બી મૂડી હતી જેટલા બી પૈસા હતા એ સમયની અંદર દરેક ઇન્વેસ્ટમેન્ટ પાછું અમે કરી નાખ્યું. નીલગિરી કરવાની અંદર 25 વીઘા અમે નીલગિરી કરી. અને આમ કરતા 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 એવા એરિયાની અંદર અમને ખબર નથી કે કદાચ તે ઘડી પાણીની સુવિધા નથી. અમને એટલી ખબર પડી કે કદાચ તે ઘડી કૂવો કરાવીશું તો પાણી મળી જશે. ઓલરેડી તે ઘડી વર્ષો પહેલા કૂવો હતો. પછી શું તે ઘડી ગયા પછી નસીબ એટલા પાછા ખરાબ કે તે ઘડી નીલગિરી કર્યા બાદ જે કૂવો એટલો છે બંદર ઊંડા ગયા પછી છતાં બી કલાક સિવાય પાણી ચાલે છે. 25 વીઘાની અંદર પાણી પાવાનું આ નીલગિરીની અંદર સૌથી વધારે પાણીની જરૂર પડે. અને એવા સમયની અંદર નીલગિરીની અંદર પાણી મૂકવા માટે કલાક જ ખાલી મશીન ચાલે એટલે તમારું પાણી પતી જાય. તો એવા સમયની અંદર અમારો ખર્ચો હવે નીલગિરી કરી તો હતી જ, કરવી જ હતી, ખર્ચો તો ઓલરેડી કરી જ નાખ્યો હતો. અને સાહેબ એવા સમયની અંદર ઉનાળો સ્ટાર્ટઅપ થયો. હવે ઉનાળો સ્ટાર્ટઅપ થયો અને એની અંદર પાણી ના મળે તો સાહેબ સુકાવાનું ચાલુ છે. મને જેટલો બી ખર્ચો કરેલો હતો દરેક ખર્ચો પાણીમાં જ આવ્યો હતો. તો એવા સમયની અંદર સાહેબ વિચાર્યું એવું કે હવે કરવું તો કંઈક ને કંઈક પડશે સાહેબ. તો એવા સમયની અંદર ભાડાના 2-2 3-3 ટેન્કર પાણીના લાવીને પાણી ભરાઈને નીલગિરીની અંદર 2-3 માણસો રાખીને ટેન્કરથી પાણી અમે આપવાનું ચાલુ કર્યું. એટલે જે ખર્ચો મેં વિચારી રહ્યો હતો કે ચલો આટલા ખર્ચાની અંદર આટલી અમારી કમાણી દોસ્તો થશે, તો એવા સમયની અંદર ઓલરેડી અમારો ખર્ચો જે વિચાર્યો નતો એના કરતા બી અબ જવા લાગ્યો.
હવે જેટલી બી મૂડી હતી, જેટલું બી પૈસો બચત નતો, દરેક પૈસો પાછો ઇન્વેસ્ટમેન્ટની અંદર, નીલગીરીની અંદર પાછો રોકાયો. એવી આશના કારણે ક્યારે 3 વર્ષ 4 વર્ષની અંદર જેટલું કદાચ માનો કે 5 લાખ રૂપિયા હું નાખું છું, તો કદાચ એવરેજ 5-10 લાખ રૂપિયા મને મળશે, તો 5-10 લાખ રૂપિયા મને એક્સ્ટ્રા ફાયદો થવાનો છે. તો એવું વિચારીને સરજી દરેક પૈસો પાછો એની અંદર લગાડી દીધો. મારા કાકા બંને લોકો પાર્ટનરની અંદર દરેક વસ્તુ લગાડી દીધી. પ્લસ તે ઘડી નજીક હતું, બાજુમાં અલગ અલગ ગામો હતા, એટલે તે ઘડી કોઈ નીલગીરી કટિંગ કરીને ના લઈ જાય એના માટે પાછું તે ઘડી વોચમેન બી રાખવાની જરૂર પડી. એટલે વોચમેન બી પાછો રાખ્યો કે પર મંથ ઇન શોર્ટ કહેવા જોઈએ તો 4,000-5,000 રૂપિયા અમે પગાર આપતા હતા. પાછું કરિયાણું, પાછું ઘરનું જે રહે તે ઘડી રૂમ જેવું બનાવ્યું તો અમે ઓરડી ટાઈપ તે ઘડી એ બી બનાવી આપી હતી અમને તે રહેવા માટે. દર મહિને 4-5,000 રૂપિયા એમનો જે પેલું સેલેરી કહેવાય એ પ્રમાણે અમે આપતા હતા, સાચવવા માટે કે ભાઈ કદાચ કોઈ એને નુકસાન ના કરી જાય. બસ એમને ખાવાનું પીવાનું બધું વસ્તુ અમારે આપવાનું ખાલી, અને રહેવાનું, બસ. આ કન્ડિશન જે ચાલ્યું, અને ચાલતા 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 સમય એવો આવ્યો કે જયારે ઓલરેડી અમારી નીલગીરી પાણીના કારણે જો ઓલરેડી 3 વર્ષની અંદર દોસ્તો થવી જોઈએ, એ નીલગીરી ખાલી એવું લાગે તમને કે 1.5 વર્ષની નીલગીરી છે એટલી નીલગીરી કન્ડિશનમાં લાગે. 3-4 વર્ષ ઓલરેડી થઈ ગયા હતા, પણ લાગે એટલી નાની હતી પાણીના કારણે કે 1.5 વર્ષની મતલબ કટિંગ થાય એવું નતું. અને કદાચ જો કટિંગ ભૂલથી કરી બી નાખીએ તો ઇન શોર્ટ પેલું કહેવાય ને કે 1,00,000-2,00,000 રૂપિયા બી હાથમાં 25 વીઘામાંથી આવે એવા નતા. તે ભાવ એકદમ ગગડી ગયા હતા નીલગીરીના કારણે, નીલગીરીના. તો એવા સમયની અંદર ઓલરેડી 5 વર્ષ થયા, અને 5 વર્ષ થયા, અને 5 વર્ષની અંતે બી જે ગ્રોથ હોવો જોઈએ ગ્રોથ ના થયો. પણ સર દરેક લોકોનો અલગ અલગ, જે લોકો ઓલરેડી કરતા હતા નીલગીરી, લોકોનો મેં એ લોકોને નીલગીરી બતાવી, એ લોકોને વાતચીત કરી કે ભાઈ અમારે આ કન્ડિશનમાં છે, હવે શું કરવું જોઈએ અમારે, કારણ કે અમે તો નવા જ બિલકુલ ફ્રેશર હતા. આ તો એકબીજાને ગાઈડન્સ કરા અમે નીલગીરી કરી. એ લોકો એટલું અમને સજેસ્ટ કર્યું હતું નીલગીરી કરવાની, એકવાર ખાતર પાણી એકલું આપવાનું, બીજું કશું કરવાની કોઈ જરૂર પડતી નથી. તો એવા સમયની અંદર ફરી અમે એ લોકોને બતાવવાની ચાલુ કરી કે ભાઈ હવે શું કન્ડિશનમાં શું કરી શકાય. તો એવા કન્ડિશનની અંદર પાછું લોકોએ વાતચીત કરી કે હવે તમારે ભલે આટલો કન્ડિશનમાં છે નીલગીરી, પણ તમારે કટિંગ તો કરાવી નાખવી પડશે. તો તમે કટિંગ કરાવશો તો એકવાર કટિંગ કરાયા બાદ 2-3 ફૂટ બીજી અલગ અલગ અંદરથી નીકળશે. અલગ અલગ તમારે પેલું કહેવાય ને કે ઇન શોર્ટ પ્લાન્ટેશન અલગ અલગ 2-3 અંદરથી કાઢો બીજી એક્સ્ટ્રા ઉભી થશે. મતલબ કે એક લાકડું એક એ હતો દંડો, એની જગ્યા પર 2-3 દંડા એની અંદરથી પેદા થશે. તો એવા સમયની અંદર તમારું આવનારા સમયમાં તમારો ગ્રોથ સારો થશે. તો અમે તે ઘડી નીલગીરી કટિંગ કરી નાખી, અને તે ઘડી દોસ્તો તમે માનો નહીં, ખાલી ને ખાલી 25 વીઘાની નીલગીરી ખાલી ને ખાલી 2,70,000 2,80,000 ની આજુબાજુ ખાલી નીલગીરીનું વેચાણ થયું. મતલબ કે શું, જેટલો ખર્ચો દોસ્તો કર્યો 4-5 વર્ષની અંદર, એ તો છોડો જ કે હાથમાં આવવાનું વસ્તુ હતું, પણ ઇન શોર્ટ પેલું કહેવાય ને કશું હાથમાં ના આવ્યું તો પરથી નુકસાનમાં અમે ઉતરી ગયા કે ચાલો હવે કરવું તો કરવું શું. કારણ કે બીજા ટોટલ 9 વર્ષની ખેતી છે કે તમે 3 કટિંગ લઈ શકો. 9 વર્ષની ખેતીની અંદર પહેલા 5 વર્ષની અંદર એક કટિંગ, તો એની અંદર ખાલી ને ખાલી 2,70,000-80,000 રૂપિયા આયા. હવે 3 ભાગ કરવાની ની અંદરથી હવે જે બી નફો નુકસાન થાય એમની અંદર 3 ભાગ કરવાના. એટલે જેટલો બી વસ્તુ હતી, જેટલા બી પૈસા આયા હતા, દરેક વસ્તુ પાછા એની જ એની અંદર નીલગીરીની અંદર પાછા ને પાછા જેટલા બી ભાગ પડતા આયા હતા, દરેક પૈસા પાછી ની અંદર વપરાઈ ગયા. કન્ડિશન એવી આવી કે અમુક કન્ડિશન અમે મારા ફાધર ને મારા કાકા લોકો વેચી લીધું કે આટલી આટલી વસ્તુ તારે સંભાળવાની, આટલી આટલી વસ્તુ તારે સંભાળવાની. હવે જેટલું બી બચત હતી, જેટલી બી તકલીફ, જેટલી બી પૈસો, દરેક પૈસો પાછો લગાડી કે દીધો નીલગીરીની અંદર. એટલે પાછો દુકાનની અંદર પાછી પ્લસ માઇનસ આવીશું કે ભાઈ જેટલો બી માલ સામાન વેચાણ થાય તો એના હિસાબે માલ તો ભરવો જ પડશે દુકાનની અંદર. તો આપણને એકવાર એવું હતું કે ચલો જેટલો બી પૈસો એકવાર નાખી દઈએ એની અંદર, તો આપણને કઈ રીતે ₹1,00,000 ₹2,00,000 કદાચ આપણે નાખ્યા હશે તો 2-5 લાખ રૂપિયાથી અમે આપણે રિટર્ન મળશે. તો એવા કન્ડિશનની અંદર જેટલો બી માલ બી ભરેલો હતો, એ માલનો બી જેટલો પૈસો ધંધો થતો હતો, એ દરેક પૈસો નીલગીરીની અંદર વપરાઈ જતો હતો. હવે થયું એવું કે પાછો તકલીફ પાછી આવી. તકલીફ શું આવી કે દુકાનની અંદર જે માલ તો પાછો વેચાણ કરવા પછી જોઈશે, તો એવા સમયની અંદર માલ ભરવા માટે પાછી ફાઇનાન્શિયલી તકલીફ પડવા લાગી. તો એમ કરતા 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 પાછી તહીં બી તકલીફો ચાલુ થઈ. એટલે હવે એટલી ખબર પડી કે કંઈક ને કંઈક રીતે પાછું કંઈક તો કરવું પડશે કે કાના ભરોસે પર નહીં બેસી જવાય, કદાચ પાછું કોઈ તકલીફમાં આવીએ સુધો પાછી. તો એવા સમયની અંદર મારા મમ્મીએ કાકણપુરની અંદર, જે કદાચ તમને ખ્યાલ હશે કે ગુજરાતી આપણું શુદ્ધ ભોજન જમવાનું મળે, તો એવી રીતે અલગ અલગ જગ્યા પર અમે ટિફિન કરવાનું સ્ટાર્ટ કર્યું કે ઘરે બેઠા બેઠા 60-70 રૂપિયામાં અમે ટિફિન બનાવતા હતા. અને ત્યાં જેટલા બી ડોક્ટર્સ હતા, જેટલા બી બહારથી લોકો કંઈક ને કંઈક રીતે કામથી આવતા હતા, તો એવા લોકોને કંઈક ને કંઈક રીતે અમે મુલાકાત કરી, ફરી સિવિલમાં જઈને અલગ અલગ જગ્યા પર જઈને કોલેજમાં જઈને, અને એ લોકોને ટિફિન સ્ટાર્ટઅપ કર્યા. અમને બે જ કન્ડિશનમાં વાતચીત કરી અમે કે અમારું ટિફિન એવી રીતે કામકાજ છે, અને તમે એકવાર ખાલી અમારું ટિફિન મંગાવો, ટેસ્ટ કરો, તમને સારું લાગે તો કન્ટિન્યુ તમે ફરી મંગાવજો. તો એવી જ રીતે કન્ડિશનની અંદર ટિફિન બી સારા એવા સ્ટાર્ટઅપ થયા કે રોજના 5-7 ટિફિન એવા અમારા જવા લાગ્યા. એટલે પેલું પેલું કેમ છે, તકલીફ હતી, ઘરનું ગાડું અટકી ના રહ્યું, એ ચાલતું રહ્યું એમની જાતે, એમની ચાલતું રહ્યું. પણ અમુક સમય પછી અધિકારીની બદલી તો થવાની જ છે.
ઘણા લોકોની નોકરી છૂટી, ઘણા લોકોએ નોકરી છોડીએ તો બદલી કરાય, એટલે ટિફિનની અંદર બી પાછું થોડા સમય પછી પ્લસ માઇનસ આવવાની શરૂઆત થઈ, એટલે એમાં બી તકલીફો આવવા લાગી. અને આમ કરતા કરતા પછી એક સમય એવો આવ્યો કે એક દિવસે, હવે દોસ્તો હવે સમજો ધ્યાનથી કે આ તકલીફોની અંદર એટલે ચાલતો તો નીકળતો હતો, અને એવા સમયની અંદર અને એક મેડમ દ્વારા મને મારા ઘરે બેસીને માય લાઈફસ્ટાઈલ ની અંદર કંઈક ને કંઈક રીતે જાણવા સમજવાનો ચાન્સ મળ્યો. હવે ધ્યાનથી સમજજો. અને આવા સમયની અંદર સાહેબ દોસ્તો ચાલતું હતું કે હવે ખબર નથી પડે કે સાલું આ કઈ રીતે જિંદગી ચાલી રહી છે, સાલું કઈ રીતે આપણે આગળ આવીશું. કદાચ કોઈક આપણને એવો રસ્તો મળી જાય કે કંઈક ને કંઈક વસ્તુ એવી મળી જાય કે કંઈક જિંદગીની અંદર કંઈક આગળ આપણે વધી શકીએ. દોસ્તો મેં એવું બી કરેલું છે મારી જિંદગીની જે શરૂઆતની અંદર પેલું કમાણી કહેવાય ને, કમાણી કે ભાઈ સૌથી પહેલા મેં કોઈ બી જગ્યા પર કામ ચાલુ કર્યું તો મને કેટલા પૈસા મળ્યા મારા મતલબ મારા પોતાના સેલ્ફના. તો એવા સમયે સાહેબ દોસ્તોની ઘરની કન્ડિશન એવી હતી, એના કારણથી મેં લગભગ જયારે 10મા ધોરણમાં દોસ્તો હતો ત્યારે એવા સમયની અંદર અમારા નજીકની અંદર મેં તમને વાત કરી કે ફટાકડાનું ગોડાઉન છે, ત્યાં આગળ સેલિંગ ની અંદર બેસવાનું. ફટાકડાના અમુક અમુક વેરાયટી હોય ને, વેરાયટી સમજાવો ને જેટલા બી ઘરાક કસ્ટમર આવે, તો એવા સમયની અંદર મને ખાલી રોજના 100 રૂપિયા મળતા હતા. વાત છે 10મા ધોરણની અંદર, જયારે વેકેશન પડતું હતું, આપણે દિવાળી વેકેશન, તો એવા સમયની અંદર મને 100 રૂપિયા રોજ, નહીં કે આપણે રોજ મળે એમ 100 રૂપિયા રોજના તમે જેટલું બી કામ કરો એને 100 રૂપિયા મળે, તો 100 રૂપિયા મળે કે ચલો ઘરની અંદર જેટલું બી નાનું મોટું ખર્ચા છે, કદાચ 100 રૂપિયા 200 રૂપિયા 20-25 દિવસ કામ કરી લઈશ તો 1500, 2000, 2500 રૂપિયા મદદ મને મળશે, તો એ રીતે મારે ઘરે કામ લાગશે. તો એવા સમયની દોસ્તો પાછો તે ઘડી ગોડાઉન પર આવતો જતો. અત્યારે દોસ્તો એ સમય બી શરમ લાગે, શરમ છે નહીં કે જે જગ્યા પર હું કદાચ કરીશ એ જગ્યા પર ઘણા બધા લોકો પાછા મારા ઓળખીતા જ આવવાના, પહેચાન વાળા જ આવવાના. એ સમય માટે એ લોકો તો એ બી વિચારશે કે સાલો હારો કેવી રીતે રહેતો હતો પાર્ટી, આજની તારીખમાં શું કરી રહ્યો છે આજે, અને શું જે કામ ના કરવું પડે એ કામ બી આજે કરી રહ્યો છે, તો તે બી શરમ લાગતી હતી. પણ સાહેબ એ નક્કી પહેલેથી કર્યું હતું, તમને ફરી વાતચીત કરી હતી પહેલા એ પ્રમાણે કે ચાલો શરમ તો તોડવી તો પડશે જ, કેમ કે એ લોકો શરમમાં કદાચ હસી લેશે મારા પર, પણ કદાચ 100-200 રૂપિયા મારા ઘરે મૂકી નહીં જાય. પણ એ બધું સાઈડ પર મૂક્યું સાહેબ, મેં 20-25 દિવસ ઘડી કામગીરી કરીને 2000-3000 રૂપિયા મને તે ઘડીથી મળ્યા હતા. દોસ્તો મેં આવું બી કરેલું છે એક નાની ઉંમરની અંદર, કે ચાલે પેલું કેન્સર એવું કહેવાય ને કે ભાઈ રમવા ફરવાની એક ઉંમર હોય, એવા સમયની અંદર આવા કન્ડિશનો મેં ફેસ કરેલી છે. અને દોસ્તો આના કારણથી મારે શું કહેતા, જયારે મગજ પર જયારે ભાર વધે અને પોતાના પર ભાર જયારે જવાબદારી દોસ્તો આવે કે ભાઈ કંઈક રીતે તારે કરવું પડશે ભાઈ, તો એવા સમયની અંદર દોસ્તો જવાબદારી મને ભાન થયું હતું કંઈક ને કંઈક રીતે કે ભાઈ નાની ઉંમરની અંદર તારે કંઈક તારે કંઈક તો કરવું પડશે. તો આવા સમયની અંદર પાછું મેં તમને વાત કરી, આ બી મેં કામ કરેલું છે, અને આ બધું કામગીરી બધી ચાલતી હતી. અને ઇન શોર્ટ મારું કોલેજનું લગભગ લાસ્ટ યર હશે. અને તે ઘડી સાહેબ દોસ્તો મને ક્રિકેટનો બહુ શોખ હતો. તો એવા સમયની અંદર દોસ્તો પહેલા ક્રિકેટ બી બરોડાની અંદર ક્રિકેટ બી 2-3 વર્ષ રમ્યા આવ્યો હતો. અને પછી મને એટલી ખબર પડી કે દરેક જગ્યા પર બે વસ્તુ તમારી પાસે કન્ટિન્યુ જોઈશે. પહેલી વસ્તુ જોઈશે તમારી પાસે ઓળખાણ, અને બીજી વસ્તુ જોઈશે તમારી પાસે એક ને પૈસો. મારા દાદા છે, દાદાના થ્રુ વાયા મીડિયા જે ભૂતપૂર્વ ક્રિકેટર હતા, વાયા મીડિયા છેડા કંઈક અડતા હતા. ઇનશોર્ટ આપણી પાસે ઓળખાણ તો હતી. ચલો એ કદાચ પાર્ટી એનો જે સિલેક્ટર છે એને કદાચ ફોન તો કરી દે કે ચલો મારો અંગત માણસ છે તમે જોઈ લેજો, પણ ત્યાં ઘડી અંગત માણસનું બી અંદર બીજું સાહેબ હોય. હવે એની જોડે વાતચીત કરે એટલે માટે તો એની જોડે સંબંધી વાતચીત ના થાય. હવે એના માટે વાતચીત થાય તો ખાલી ખાલી પૈસા ના કરાવે, અને ફાઇનાન્શિયલી તો આપણે તકલીફમાં હતા જ. તો એવા સમયે દોસ્તો આપણે એક કરિયર મેં પસંદ કર્યું હતું કે મારે ક્રિકેટની અંદર દોસ્તો મારે આગળ જવું છે, મારે ક્રિકેટર બનવું છે. તો એક સપનું લઈને તે ઘડી બરોડાની અંદર રમવાનું ચાલુ કર્યું. 2-3 વર્ષ મેં તે ઘડી રમ્યો. ત્યાર પછી તે ઘડી સાહેબ તે ઘડી રમ્યા પછી અલગ અલગ જગ્યા પર સિલેક્શનમાં ગયો. પણ તે ઘડી સાહેબ મેં તમને કીધું બે વસ્તુની જરૂરિયાત પડી, તમારા પાસે પૈસા હોય તો, યા તો તમારી પાસે ઓળખાણ હોય. ઓળખાણ તો વાયા મીડિયા આપણને મળી ગઈ હતી, પણ પૈસાની તકલીફ હતી જે આપણને મળેવી નથી. એટલે આપણે નક્કી કર્યું કે ચલો નજીકની અંદર આપણને કોઈ ચાન્સ ક્યાં મળી શકે છે. તો વાયા મીડિયા ખબર પડી કે ગોધરાની અંદર સાયન્સ કોલેજ પર એક ક્લબ ચાલે છે. તેથી આપણે પંચમહાલ ક્રિકેટ એસોસિએશન કરીને આપણું એસોસિએશન ચાલતું હતું, અને એના થ્રુ આપણને ચાન્સ મળી શકે છે. તો દોસ્તો એની અંદર બી મેં કામ શરૂઆત કરી, ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું. 2-3 વર્ષ તેંગડી રમ્યો, અને એમ કરતા કરતા ડિસ્ટ્રિક્ટ લેવલ પર મને રમવાનો અલગ અલગ રીતે ચાન્સ મળ્યો. પણ એની અંદર બી સાહેબ સેમ કન્ડિશન કે પંચમહાલની અંદર પંચમહાલ એકલું જ હતું, એમાં લુણાવાડા, દાહોદ, આજુબાજુ જેટલા બી જિલ્લાના લોકો હતા દરેક લોકો પંચમહાલની અંદરથી જ વસ્તુની અંદર આગળ સિલેક્શન આગળ વધતા હોય. પેલો કંઈક ને કંઈક રીતે અહીંથી તો સારું રમીને સારું આગળ પરફોર્મન્સ કરીને અહીંથી તો સિલેક્શન આગળ તો જતો રહ્યો. પણ ઉપર ગયા બાદ મતલબ એનશોટી દેખવા જઈએ તો રાઇટી બેટ્સમેન હતો, અને પાર્ટ ટાઈમ દેખવા જઈએ તો ઓફ સ્પિનર હતો. હવે એની અંદર ઉપર બી જતા માનો કે 3 લોકો છે, 3 લોકોએ સારું પરફોર્મન્સ કર્યું છે, 5-5 વિકેટ લીધી છે, સારા રન માર્યા છે. પણ એ 3 કન્ડિશનની અંદર 3માંથી એક જ વ્યક્તિને સિલેક્ટ કરવાનો હતો. આ 3માંથી એક વ્યક્તિને દોસ્તો સિલેક્ટ કરો એટલે મેં તમને પાછું એક વાતચીત આગળ પહેલા કરી હતી, કહીશું ઓળખાણ અને પૈસો. અને તે ઘડી આપણી પાસે ઉપરના લેવલ પર તો એ વસ્તુ હતી નહીં.
પ્રોપર બોર્ડની અંદર. તો આપણે એની અંદરથી બી આપણને નીકળી ગયા, એટલે આપણે 19 અપ થઈ ગયા, 19 વર્ષ ઉપર જતો, એટલે અંડર 19માં જે લાસ્ટ મારું સિઝન હતું. અને એવા સમયની દોસ્તો મારી ટેસ્ટ મેચ હતી, મારું સિલેક્શન હતું લાસ્ટ મારું કરિયરની અંદર, અંડર 19 નું લાસ્ટ કરિયર. અને એવા સમયની અંદર ટેસ્ટ મેચનું સિલેક્શન મેચ અમારી ચાલુ હતી દોસ્તો. અને એવા સમયની અંદર સીલી પોઈન્ટ પર દોસ્તો બેઠો તો, નજીક ટેસ્ટ મેચ રમતા હોય ને તો કદાચ નજીકની અંદર એકદમ ક્રીઝની બાજુમાં બેસે. તો એ સીલી પોઈન્ટ પર મને ફિલ્ડિંગ કરવા માટે મોકલ્યા હતા કોચે. અને હેલ્મેટ પહેર્યું હતું અને પેડ પહેર્યા હતા. અને ડ્રિંક્સ બ્રેક બપોરે પડ્યો, અને ડ્રિંક્સ બ્રેક પડ્યા પછી હું ગયો અને મારું હેલ્મેટ મેં મૂકી દીધી જગ્યા પરથી હેલ્મેટ મળ્યું નહીં, કે હારું હેલ્મેટ ક્યાં જતું રહ્યું. ત્યાર પછી તે ઘડી બીજું કોઈ વ્યક્તિનું હેલ્મેટ પડ્યું હતું બેટ્સમેનનું, એ હેલ્મેટ પહેરીને આપતો રહ્યો. અને સીલી પોઈન્ટ વાળો વ્યક્તિનું હેલ્મેટ અને બેટ્સમેનનું હેલ્મેટમાં ગેપમાં ફરક હોય છે, નજરોની અંદર આવે ને ચાડી, એના ગેપની અંદર ફરક હોય છે. તો બેટ્સમેનની અંદર થોડી ગેપ મોટી હોય છે અને સીલી પોઈન્ટ વાળો વ્યક્તિને ગેપ થોડી નાની હોય, કેમ કે બોલ અંદર ના ઘૂસી જાય. મને આઈડિયા ના રહ્યો કે એનું ગ્રીપ મારે હું થોડી નાની કરી દઉં, ડાયરેક્ટ જેને બેસી ગયો. અને તે ઘડી લાસ્ટ કરિયરનો સમય સાહેબ. અને એવા સમયમાં સીલી પોઈન્ટ પર બેસતો હતો. અને એ સમયમાં નજીકની અંદર બેટ્સમેને ફરીને જોરથી બોલ માર્યો અને મને આ આંખ પર બોલ વાગ્યો. આગળ તમને કેમેરામાં શું થતું મને ખબર નહીં, પણ આખી આંખ મારી ફૂટી જતા બચી ગઈ હતી. આખી આંખ અહીંથી આ પાપણ આખી કરપાઈ ગઈ હતી બોલ વગરના કારણે, મેચિસ બોલ. દોસ્તો પતી ગયું. કરિયરનો લાસ્ટ જે દિવસ હતો, અંડર 19 નો લાસ્ટ યર હતો. એની અંદર બી સિલેક્શનની અંદર મારું વાગવાના કારણે, ઇન્જર્ડ થવાના કારણે મને કોચ અંદર પછી લીધો જ નહીં, કારણ કે મારે પટ્ટીને સ્ટીટીસ આવવાના હતા. ટાંકા કદાચ આવી જવાના હતા, પણ ટાંકા ભૂલથી પેલું કહેવાય ને ભગવાનની દયાથી ના આવ્યા, એની રીતે તકલીફમાંથી બચી ગયો. અને લાસ્ટ યર બી ગયો. અને એવા સમયની અંદર મારો 19 અપ થઈ ગયો. થોડું હવે કહું કે હવે સિનિયર કેટેગરીમાં જવાનો હતો. હવે સિનિયર કેટેગરીમાં મારે જો રમવું છે તો મારે દિવસ રાત કશું બી છોડ્યા વગર, ભૂલ્યા વગર મારે ખાલી ને ખાલી એક જ વસ્તુ પર ખાલી ફોકસ કરવું પડે, ઓનલી ફોર ક્રિકેટ. અને એ મારી પાસે ઓપ્શન નહોતો, કે કારણ કે હું એકલો ને એકલો ખાલી ફોકસ નહીં કરી શકું, કારણ કે ફાઇનાન્શિયલી તકલીફમાં ઓલરેડી હતો જ. અને 19 અપ થઈ ગયો દોસ્તો. અને એવા સમયમાં અંદર 20 એક વર્ષની ઉંમરની અંદર જો ભણવાનું પડતું, એટલે થોડું ઘણું મેડિકલ સેક્ટરમાં મારું બેકગ્રાઉન્ડ થોડું ઘણું હતું. થોડું ઘણું મને મેડિકલ ફિલ્ડની અંદર જે મેડિસિન છે એના અંદર કન્ટિન્યુ મને નોલેજ હતું. એટલે વાયા મીડિયા જે કાકણપુર રહેતો હતો એની બાજુની અંદર એક ભાઈ હતા. એ ભાઈના થ્રુ તેની રીતે મને નોલેજના કારણે અમદાવાદની અંદર એક કંપની ફાર્માસ્યુટિકલ મોરવિન ઇન્ડિયા કરીને, એ જગ્યા પર શરૂઆત થઈ મારી નોકરીની અંદર. ઇન્ટરવ્યુ માટે ગયો, બે ચાર પ્રશ્ન પૂછ્યા, મેં પ્રોપર રીતે જવાબ આપ્યા અને જોબની શરૂઆત કરી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની પોસ્ટ પર. અને એમાંની જોબ મારી દોસ્તો સ્ટાર્ટઅપ થઈ. અને એમાંની દોસ્તો જોબ સ્ટાર્ટઅપ થયા બાદ તે મારો વધારે પગાર નહોતો, 12-15 હજાર મારો પગાર હતો. પણ મને બે ડિસ્ટ્રિક્ટ આપ્યા હતા, પંચમહાલ અને દાહોદ. પંચમહાલની અંદર દોસ્તો જવાનું હોય ને તો એવા સમયમાં મને વાંધો નતો આવતો, કેમ કે ઓટોમેટિક થઈ જાય, નજીક નજીકની અંદર એરિયાની અંદર ફરી લેવાતું હતું બાઇક લઈને. પણ જયારે મારે દાહોદ દોસ્તો જવાનું થાય તો દાહોદ મારે જવા માટે સવારમાં સૌથી પહેલા 6 વાગે મારે ઘર છોડી દેવું પડે. તો 6 વાગે ઘર છોડું તો જ હું રોજના 10 થી 15 મેડિકલ સ્ટોર પર વિઝિટ કરી શકું, યા તો 2-5 ડોક્ટરને મળી શકું, કારણ કે ડિસ્ટન્સ લાંબુ હતું. સ્ટ્રગલિંગ પીરિયડ હતો, કે કેવી રીતે કરવું પડ્યું. એટલે મારું જે ક્રિકેટનું જે દોસ્તો જે કરિયર હતું, ક્રિકેટનું કરિયર મેં સ્ટોપ આઉટ કર્યું, કે ચલો હવે મારે કેવી રીતે આમાં મેળ નહીં પડે. મારે કંઈક ને કંઈક તાત્કાલિક કન્ડિશનમાં મારે હું જરૂરિયાત છે એ જરૂરિયાતને દોસ્તો મેં દેખી. અને જરૂરિયાત દેખીને સાહેબ મેં જોબ સ્ટાર્ટઅપ કરી MR ની અંદર. અને MR ની જોબ સ્ટાર્ટઅપ કરી સાહેબ એવા સમયની અંદર મેં તમને વાતચીત કરી એ પ્રમાણે કાકણપુરમાં રહેતા હતા. અને કાકણપુરમાં રહેતા રહેતા આ ધંધો મને જોવાનો ચાન્સ મળ્યો હતો. હવે સાહેબ પેલું કહેવાય ને, વસ્તુ એવી રીતે બની હતી કદાચ કે તમને એવું લાગશે કે સાલો ધંધો મળ્યો કેવી રીતે. આ ધંધો દોસ્તો મને મળ્યો હતો એક અજાણ્યા વ્યક્તિ દ્વારા, જે અમારે એમને કોઈ રિલેશન નતા, કોઈ ઇન શોર્ટ કોઈ પ્રકારનું કશું લાગતું વળતું નહોતું. હવે મારા ફાધર એ દુકાન હતી, અમારી એ દુકાનની અંદર અમુક મેડિસિન મળે. હવે તમને ખ્યાલ હશે ગામડાઓની અંદર કદાચ કોઈ તાત્કાલિક ધોરણે વસ્તુ જોઈતી હોય ને તો તમને વસ્તુ તમને મળી જાય, કે ભાઈ ડાયક્લોપેરા છે, એક્શન 500 છે, સ્ટોપેક્સ છે, નાની મોટી આવી ગોળીઓ. અમે ગોધરાની એક મેડિકલ સ્ટોર તો ગુરુ નાનક કરીને, એ જગ્યા પરથી મેડિકલ સ્ટોર પરથી રોજિંદા જીવનમાં જેટલી બી વસ્તુ વપરાતી હોય ગોળીઓની અંદર, રેગ્યુલરની અંદર, એ બધી વસ્તુ અમે લાઈને વેચતા હતા. એટલે કન્ટિન્યુ 4-5 વર્ષથી પપ્પા લાવતા હતા. એના કારણથી મેડિકલ સ્ટોર વાળા લોકો, તેના માણસો અને એનો જે માલિક હતા બી ઓળખતા હતા. હવે જે વ્યક્તિ હતો તે ઘડી નોકરી કરતો હતો, એમના વાઇફ, એમનું નામ હતું ભાવનાબેન કરીને, એમના વાઇફ વાયા મીડિયા કાકણપુર કંઈક આયા છે કોઈ કામથી. અને અચાનક મારા ફાધર પર ફોન આવ્યો કે ભાઈ હું ભાવનાબેન બોલું છું, અને તમે જે જગ્યા પરથી મેડિકલ સ્ટોર માંથી જે દવા ગોળીઓ લાવો છો ને, તો આ ભાઈના હું વાઇફ થઉં છું. સુનિલભાઈ તમે ઘરે ફ્રી છો? મારા ફાધર એકદમ અચાનક એ પડ્યા કે ભાઈ આપણે કોઈ એવું લાગતું ઓળખતું નથી, ખાલી હું વસ્તુ જ લાવું છું, મારે કોઈ સંબંધ બી નથી, ખાલી ઓળખ્યા છે કે ભાઈ આ ગામના વતની છે અને આ દુકાન છે એમની, આ દવા ગોળી લઈ જાય છે. તો
ત્યાંથી પછી ફોન આવ્યો. હા, પપ્પાએ કીધું કે હા મેડમ હું કલાકની અંદર ફ્રી થઈ જઈશ, કલાક પછી તમે ઘરે આવો. તો એવા સમયની અંદર કલાક માટે એટલા માટે કે ઓલરેડી એ દિવસની અંદર અમારા સિસ્ટરને પેલું કે છોકરાવાળા જોવા આવવાના હતા. એટલે કલાક પછી મહેમાન જાય પછી વાતચીત આગળ થાય. હવે એમને એ દોસ્તો એ નથી ખબર કે કંઈક ને કંઈક રીતે આવો કંઈક બિઝનેસ છે તો આવો કંઈક ધંધો લઈને આવવાના હશે. અમને એમ કે કદાચ કંઈક આયા હશે તો કંઈક કામ પડ્યું હશે તો એના માટે કદાચ ઘરે આવવા માટે વાતચીત કરતા હશે. તો ઘરે આવ્યા, અને ઘરે આવ્યા તો એવા સમયની અંદર દોસ્તો પહેલા એ આવ્યા ઘરની અંદર, હું બીજા માટે રહેતો હતો. આમ પેલું કહેવાય ને કે દાદરો લાકડાનો હતો એટલે ધબ 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 અવાજ આવવા લાગ્યો. એટલે પહેલા એ ચડ્યા, એટલે કન્ટિન્યુ અવાજ ચાલુ ને ચાલુ હતો. એટલે મેં કીધું હજુ કેટલા લોકો આવે છે? તો પહેલા એ મેડમ આયા, પછી બીજા આયા, પછી ત્રીજા આયા, પછી ચોથા આયા, પાંચમા આયા, પછી બીજા સાહેબ આયા. એમ કરતા કરતા લગભગ 5-7 લોકો મારા ઘરે આવ્યા. એટલે હું આનો વિચારમાં પડ્યો કે આટલા બધા લોકો એકદમ કેવી રીતે એમ. અને પછી મને એવું, સાહેબ એક બુક હાથમાં લઈને આવ્યા હતા, આપણી જે પ્રોડક્ટ બુક છે ને જે આપણે મળે છે 50 રૂપિયાની, એ સાહેબ બુક લઈને હાથમાં આવ્યા હતા. અને દોસ્તો તમને એક રિયાલિટીની વાતચીત કરું, મજાકની વસ્તુ. ઓલરેડી તેને સરપંચની એક દીકરી છે, ઓલરેડી એમબીએ નું કંઈક પ્રોગ્રામ જોવા માટે કંઈક ગાંધીનગર કે અમદાવાદ જઈને આવી હતી. એટલે ઉપરથી હું એને નેગેટિવ કરતો હતો, એટલે આ બધું ના કરાય ભાઈ, આ બધું મારા ફાધરે કેટલું બધું કર્યું. એટલે આ તો બધું સારું સારું પ્રોગ્રામોમાં તમને મોટિવેશન આપે કે, પણ બાકી કશું હોય ના, કશું મળે ના. ઉપરથી 2 દિવસ પહેલા હું નેગેટિવ કરતો હતો એ પાર્ટીને, અને 2 દિવસ પછી જ આ સાહેબ મારા ઘરે પ્રોડક્ટ બુક લઈને આવ્યા. એટલે મને મગજમાં અંદાજો એ આવી ગયો કે સાલું આવું જ કંઈક લઈને આવ્યા છે. એટલે દોસ્તો મારા ઘરમાં 2 રૂમ હતી. એટલે હું હેન્ડસ્પ્રે ભરાયા ફર્સ્ટ ક્લાસ, અને હેન્ડસ્પ્રે ભરાયા પછી હું બીજી રૂમની અંદર નાખીને અંદર બેસી ગયો. અને એવા સમયમાં દોસ્તો તમને કહું કે ઇનશોર્ટ હું ગુરુ બી કહી શકું છું, ઇનશોર્ટ એક મદાનો દરજ્જો બી કહી શકું છું. તો એવા સમયની અંદર મારા ઘરે જે સાહેબ આવ્યા, સાહેબનું નામ હતું નિહાર દવે સર. બીજા આયા હતા મેડમ નું નામ હતું અમારા એનટીસી લીડર સીમા મેડમ, અને મારા મારા જે મેઇન અપલાઈન જે બે હતા શર્મિષ્ઠા મેડમ, અને ભૂમિકા મેડમ, કેમ કે 4-5 લોકો બધા આયા હતા. અને હું અંદર બેસી ગયો. અને તમને બી ખ્યાલ હશે કે આપણે તે ગાડી ગઈએ કોઈના બી ઘરે જઈએ એટલે ઓપનિંગ કરીએ, મતલબ કે હાય હેલો કરીએ, વાતચીત કરીએ, શું કરો છો શું નહીં, મતલબ સંબંધ બનાવીએ. તો એ જ કન્ડિશનની અંદર સરે બધી વાતચીત કરી. અને હું અંદર બેઠો એટલે સરને ખબર પડી ગઈ હતી કે આ પાર્ટી કઈ રીતે કેમ અંદર જતી રહી છે. જે રીતે આપણે કોઈ બી જગ્યા પર વન ટૂન કરવા માટે જઈએ તો આપણને અંદાજો આવી જાય કે આ પાર્ટી અહીંથી ઉભી થઈને અંદર કેમ ગઈ. એનું રીઝન આપણને દોસ્તો ખબર પડી જાય. તો એ જ કન્ડિશનમાં સાહેબને મારા કરતા બી એક્સપર્ટ હશે, તો એમને આઈડિયા ખ્યાલ આવી ગયો કે ભાઈ આ પાર્ટી કેમ અંદર ગઈ. એટલે ફાધરને કીધું કે ક્યાં ગયો તમારો દીકરો? તો કે અંદર ગયો એમ. તો કે બોલાવો ને થોડી વાર, આપણે 10-15 મિનિટ આપણે વાતચીત ચર્ચા કરીએ. તો ફાધર એક વાર બૂમ પાડી, મેં અંદરથી જવાબ આપ્યો કે સાહેબ પપ્પા તમે સમજી લો ને. બીજી વાર બૂમ પાડી, મેં કીધું તમે સમજી લો. ત્રીજી વાર બૂમ પાડી. તાત્કાલિક તો પપ્પા કશું ના બોલે, પણ પછી એક રિસ્પેક્ટ તો રાખવી પડે. પછી 2-3 વખત પપ્પાએ બોલાવ્યો એટલે પછી જઈને હું બેઠો. એટલે સાહેબે, હું બી ક્રિકેટનો શોખીન હતો એક સમયમાં, નિહાર સર બી ક્રિકેટના શોખીન હતા. એટલે અમારે ક્રિકેટની બધી વાતો નીકળી. એટલે મને એવું લાગે કે હાડા આ સાહેબ છે બિલકુલ યાર મારા કેટેગરીના છે. એટલે એકવાર મને ઇન શોર્ટ પેલું એમ મિત્રતા કેવી હોય એવી રીતે મને લાગ્યું કે આ કંઈક ને રીતે સાહેબ છે યાર જોરદાર. હા યાર, મારી જેવી સેમ કન્ડિશનમાં જાણે બી છે, કંઈક ને કંઈક રીતે ખાસું બધું નોલેજ છે એની અંદર, ક્રિકેટની અંદર. તો બેસો, હું તે ઘડી બેઠો, સેમ કન્ડિશનની અંદર બધી સાહેબે વાતચીત કરી. અને સાહેબે વન ટુ વન નહોતું કર્યું. સાહેબે ખાલી એટલી જ વાતચીત કરી હતી, એમનો પરિચય કરાયો હતો ને એટલી વાતચીત કરી કે અમારી પાસે આટલી બધી પ્રોડક્ટ છે, અને આ પ્રોડક્ટનો અમે એક ધંધો કરીએ છીએ, અને આટલું આવી રીતે આવું કામ કરવાથી આપણને આટલો ફાયદો થઈ શકે છે. અને એમને લાસ્ટમાં સમજાવ્યું હતું નોમિનેશન ફેસિલિટી, કે ભાઈ કદાચ એ ઘડી કામગીરી કરતા કરતા એમને એક પ્રશ્ન કર્યો હતો મારા ફાધરને, મારા મધરને, એમને લોકોને, કે ભાઈ કદાચ તમે કામગીરી જેટલા બી આજે કરી રહ્યા છો એ કામગીરી કરતા કરતા સાલું ના કરે નારાયણ, સાલું કંઈક થઈ જાય તમને, તો સાલું પાછળની જિંદગીમાં શું. એટલે સાલું તકલીફ તે ઘડી અમારી ચાલતી તો ઓલરેડી એ યાદ આવતું હતું કે સાલું ઓલરેડી અમે આટલી તકલીફોમાં તો છે જ. અને સાલું આ તકલીફોની અંદર ના કરે નારાયણના ઘરના કોઈ વ્યક્તિને સાલું કઈ થઈ ગયું તો એના કરતા તો 2 ગણી તકલીફમાં આવી જશું. ઇન્ટ્રો પેલી તકલીફ એટલે એક હાલ હદ પર તકલીફમાં આવી જશું દોસ્તો. તો એવા સમયમાં સાલું વિચાર તો એકવાર આવ્યો હતો કે ચાલો કંઈક ને કંઈક સાલું લાગે છે તો કંઈક તો સારું, હાલો કંઈક કરી લઈએ. પણ દોસ્તો પેલું કહેવાય ને પાર્ટ ટાઈમ ની અંદર, મતલબ કે મારું હું જે કરતો હતો એ નોકરી કરતો હતો એમઆર ની અંદર, પણ મારા મમ્મી ઘરે હતા. એટલે મને મારા ફાધરને ઓલરેડી જે જૂનો અનુભવ હતો દોસ્તો, 2 કંપનીનો અલગ અલગ, હું નામ નથી કહેતો, પણ અલગ અલગ 2 જૂની કંપનીનો અનુભવ હતો. અને એવા લોકો દ્વારા ધંધો જોવા મળ્યો સાહેબ કે એ સમયમાં કોઈક શિક્ષક હતા, કોઈક મહેસાણાની અંદર દૂધસાગર ડેરી છે એની અંદર કોઈ મેનેજર હતા. એવા વ્યક્તિ જે મારા ફાધરના મિત્રો હતા, એ લોકો ધંધો લઈને આવ્યા હતા આજથી ઘણા વર્ષો પહેલા. એટલે એની અંદર અમે દાઝેલા હતા.
એટલે અમને એટલો તો ખ્યાલ આવી ગયો કે સાલું આ તકલીફ તો છે જ, તકલીફ પડશે. ચાલો એની કરતા હાલમાં ફાઇનાન્શિયલ કન્ડિશનમાં આપણે ચાલીએ જ છે. હવે આમાં કરીને શરૂઆત આપણે 5-15-20 હજાર શરૂઆત આપણે કરીશું. તો એ તકલીફ અમે કદાચ પાછી પડી તો એ પૈસા તો છે જ નહીં આપણી પાસે. પૈસા નથી, જો આમાં બી કદાચ તકલીફ આવીને જો પૈસા ગયા તો હારું કરવું તો કરવું શું. પણ પછી મારા મધર જોડે બેઠા હતા. મારા મધરને એટલો વિશ્વાસ આવ્યો, જે બેન આયા હતા મેડમ, એ લોકોએ મારા મધરને વાતચીત કરી, બેન એવું કઈ નથી, અમે બી આવી રીતે અમે કરીએ છીએ, અમારા બી બાળકો છે, અમે ફૂલ ટાઈમ કરિયર બનાવવા માટે બિઝનેસ શરૂઆત કરી છે. એટલે થોડી ઘણી વાતચીત કરી મારા મધરને કરી. એટલે મારા મધર મારા ફાધરને વાતચીત કરી કે ટ્રાય તો કરીએ આપણે, થોડું ઘણું એક નાની મૂડીથી પણ શરૂઆત તો કરવી જોઈએ, કોઈ નુકસાન તો છે નહીં. અને વાતચીત એવી કરી કે સાહેબે વાતચીત તો સારી કરી. વાતચીત એ કરી કે ચલો સારું નોમિનેશન ફેસિલિટી, ચલો તમને કઈ થઈ જાય તો પાછળનું શું સાહેબ. તો એવા સમયની અંદર મેં મમ્મીને કીધું કે મમ્મી જોઈ લે, મતલબ ઠીક લાગતું હોય તો ચલો કરીએ આપણે કંઈક ને કંઈક રીતે. તો મારા મમ્મીએ થોડી ઘણી પેલું કે ને શરૂઆતમાં ટોકન આપીને રજીસ્ટ્રેશન કરાયું, અને ધંધાની ખાલી એક એન્ટ્રી થઈ ગઈ. અને એવા સમયની અંદર આપણે જે બીઓપી થાય છે અલગ અલગ જગ્યા પર, તો એ રીતે અમારા ગોધરાની અંદર દર સન્ડે બીઓપી થતી હતી. અને એવા સમયની અંદર મને ઇન્વાઇટ કરવામાં આવ્યો કે ભાઈ ચલો તમે એક બે પ્રોગ્રામની અંદર આવો. અને પ્રોગ્રામની અંદર દોસ્તો ગયો. અને ત્યાર પછી એક બે વખત મને શર્મિષ્ઠા મેડમ દ્વારા એવું કહેવામાં આવ્યું કે યસ તું એક કામ કર, હવે ફરી તો કદાચ પ્રોગ્રામમાં આવે ને તો કોકને લેતો આવજે. હવે થોડો હું દોડ્યો હો, સમજો થોડી મજાકની વાત છે કે જે બી ગેસ્ટને લઈ જાઉં ને હું પહેલેથી એને કહેતા પહેલા હું એને કહી દઉં, જો ભાઈ તારે મારા પ્રોગ્રામમાં જોડે આવવાનું છે, ખાલી કલાક બેસવાનું છે. કદાચ કોઈ સાહેબ કે બેન મળે ને અને કદાચ કોઈ ધંધા બંધાની વાત કરે તારે પહેલા જ ના પાડી દેવાની કે મન નહીં સેટ થાય, હું મારે ભણવાનું છે, મારે બધું નહીં સેટ થાય. એટલે હું પાછો હું એ વ્યક્તિને ગેસ્ટને હું સામેથી એવું નેગેટિવ કરીને લઈને આવું જોડે જોડે કે ભાઈ કંઈક ને કંઈક રીતે તું આવું કહી દઈશ. અને કદાચ કદાચ વધારે કહેશે તો હું કહી દઈશ કે ભાઈ હા સાહેબ આ તો આવું છે. તો એક બે ગેસ્ટ શરૂઆતના પિરિયડની અંદર હું આવી રીતે લઈને આવ્યો. ખાલી પ્રોગ્રામ દેખ્યો, પણ સર બે પ્રોગ્રામ દેખ્યા ને એ પ્રોગ્રામની અંદર એટલો બધો ટપ્પો નતો પડતો કે સાલું એકચ્યુઅલ આ છે શું અને કેવી રીતે પૈસો મળશે. કંઈક ને કંઈક અલગ જ કન્ડિશનમાં બધું લાગતું હતું. અને આમ કરતા 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 એક સમય એવો આવ્યો કે એગ્રીકલ્ચરની ટ્રેનિંગ હતી મહેસાણાની અંદર. અને ના સોરી સોરી દોસ્તો, તે ઘડીએ પછી નજીકની અંદર પ્રકાશનની ઈટીપી હતી, સોરી આરટીપી હતી. 2 દિવસનો પ્રોગ્રામ હતો. અને 2 દિવસના પ્રોગ્રામની અંદર પ્રકાશ સર, શૈલેષ સર એ સમયની અંદર દોસ્તો એકવાર મુલાકાત માટે મારા ફાધરને મળ્યા હતા. અને મારા ફાધર એટલી વાતચીત કરી હતી કે તમે એક દિવસ ફાળવીને, તમારો દીકરો તો કદાચ આવે જ છે આરટીપી ની અંદર, પણ તમે જાતે સાહેબ તમે બી જોડે આવો. કારણ કે તે ઘડી મારી એજ વધારે નથી, 19-20 વર્ષની ઉંમર હશે તે ઘડી. હું તો જવાનો હતો, પણ મારા ફાધર ને એ લોકો મળ્યા, સાહેબ લોકો. અને સાહેબ લોકોએ વાતચીત કરીને મારા ફાધર ને મારા મમ્મી બી વાતચીત કરી આટલા મોટા સાહેબ આયા છે, આટલા દૂરથી આપણને આયા છે, વાતચીત કરી છે, તો એક માન માટે આપણે જવું તો જરૂરી છે. તો એવા સમયની અંદર મારા ફાધર ને હું બંને લોકો અમે પ્રકાશ સરની અમારા ગોધરા નજીક દાદા ભગવાનનું મંદિર છે ભમૈયા આગળ, ઘરે ટ્રેનિંગ થઈ હતી. અને દોસ્તો ટ્રેનિંગ ભર્યા બાદ જેટલા બી અમારા મગજના જે બધા બ્લોકેજ હતા ને સાહેબ, એક હદથી ખુલ્યા ને. અને સાહેબ એટલી એનર્જી અંદર આવી મારી અંદર કે ના હવે જિંદગીની અંદર જો કંઈક કરવું જોઈએ સાહેબ તો આ ધંધાથી જ થશે. મતલબ કે જે પાયો મેં જોયેલો છે, જે જે લાઈફ મેં જોયેલી છે, જે પૈસા મેં જોયેલા છે, જે જિંદગી મેં જોયેલી છે આજથી ઘણા વર્ષો પહેલા, તો કદાચ એ જિંદગીમાંથી મારે જીવી છે પાછી, તો મને આ રસ્તો દેખીને દોસ્તો એટલું લાગતું હતું કે આ જ રસ્તા પરથી કદાચ સાહેબ બનશે એવી કે આ જ રસ્તા પરથી સાહેબ મારી જિંદગી પાછી એ વળાંક તરફ દોસ્તો વળશે. એટલો કોન્ફિડન્સ મને ધંધો અને ટ્રેનિંગ ભર્યા પૈસા પાયા હતા. અને ત્યાર પછી સાહેબ એજ્યુકેટેડ વ્યક્તિ હતો, ભણ્યા દીકરો હતો, એટલે થોડું ઘણું કંઈક રીતે આપણે બી થોડું ઘણું ગૂગલ આ બધું ફેંઈ દઉં કે ભાઈ શું છે શું નહીં એમ, થોડો સાહેબ ભરોસો વધ્યો. અને સાહેબ આપ કર્યા બાદ પછી સાહેબ મને વાતચીત કરી, તો પછી એક જગ્યા પર મેં નિહાર સર દ્વારા એક મીટિંગ કરી એક જગ્યા પર. અને એક મીટિંગ સક્સેસફુલી સાહેબ ગઈ. અને સક્સેસફુલી મીટિંગ ગયા બાદ સાહેબ મને થોડો કોન્ફિડન્સ જે હતો, ઇનશોર્ટ જે એનર્જી હતી તેના કરતા 2 ગણી એનર્જી થઈ ગઈ. અને એવા સમયની અંદર સાહેબ મીટિંગ પત્યા બાદ લાસ્ટમાં મને સાહેબ મારા ઘરે ઉતારવા આવ્યા. એવા સમયની અંદર સાહેબ લગભગ શૈલેષ સાહેબનો ફોન આવ્યો હતો એમના પર. અને શૈલેષ સાહેબનો સાહેબ ફોન આવ્યો તેના પર નિહાર સર વાતચીત કરતા હતા કે સર અમે કાલે સવારમાં આવી રીતે પહોંચી જઈશું આવી રીતે એમ. એટલે મેં બાજુમાં વાત સાંભળી. એટલે મેં સાહેબને સામેથી વાતચીત કરી કે સાહેબ કઈનો પ્રોગ્રામ છે, ક્યાં પ્રોગ્રામ છે. તો સાહેબે કીધું કે એગ્રીકલ્ચરનો યસ પ્રોગ્રામ છે મહેસાણાની અંદર. એટલે મેં સાહેબને સામેથી કીધું, મતલબ ઇન્ટરેસ્ટ સાહેબ એ હદથી મને વધ્યો તેની અંદર કે કંઈક સાહેબ કંઈક કરવું છે ધંધામાંથી, કંઈક ધાડ મારવી છે સાહેબ. તો સાહેબ મેં સામેથી સાહેબની નિહાર સરને વાતચીત કરી કે સાહેબ જગ્યા હોય તો સાહેબ મારું પોસિબલ થશે આવવાનું. તો હા જગ્યા છે, અમે 4 જણા છે, તું આવી જાય, 5 જણા આપણે જઈ આવીએ. તો સાહેબ પહેલી મારી ટ્રેનિંગ હતી એગ્રીકલ્ચરની સાહેબ. અને એગ્રીકલ્ચરની અંદર સાહેબ મહેસાણાની અંદર મેં ભરી. અને એગ્રીકલ્ચર સાહેબ ટ્રેનિંગ ભર્યા બાદ
ધંધાની સાહેબ શરૂઆત પ્રોપર રીતે કરી. પાર્ટ ટાઈમ સાહેબ નોકરી તો ચાલુ જ હતી, પણ પાર્ટ ટાઈમ ખાલી મને જ્યારે સમય મળે એવા સમયમાં સાહેબ ધંધો હું કરતો હતો. બાકી અમુક અમુક સમયમાં મારા મમ્મી ઘર બેઠા બેઠા કંઈક ને કંઈક રીતે કરતા હતા. અને એમ કરતા કરતા સાહેબ મને ખાલી મારી નોકરી ચાલુ હતી, મને નોકરીમાં બી એટલું પ્રેશર હતું સાહેબ. એમાંની નોકરીમાં સાહેબ દર મહિને મને ટાર્ગેટ મળે કે આટલું કામ તો યશભાઈ તમારે કરવું જ પડે. જો તમે ટાર્ગેટ ના પતાવો તો બે કન્ડિશન થાય તમારી પાસે. પહેલી વસ્તુ, કન્ડિશન નંબર પહેલી, એ તો તમારું સેલેરી કટ થાય, યા તો કન્ટિન્યુ એક બીજો ત્રીજા મહિના સુધી તમે કદાચ ધંધો જેટલો સાહેબ એટલો ના આપો તમે, તો તમારી નોકરી સાહેબ જવાની સંભાવનાઓ હતી પૂરેપૂરી હતી. કારણ કે સાહેબ મને એટલી ખબર પડી ગઈ હતી કે આ કન્ડિશનની અંદર કંપની વાળાને આપણે નથી પડેલી દોસ્તો. કંપની વાળાને એના ગ્રોથ ની પડેલી છે. એ એવું કહે છે લોકો કે તમે મારો ગ્રોથ કરાવશો તો તમારો ગ્રોથ કરાવીશ. પણ સાહેબ તમે એ લોકો એ નથી દેખતા સાહેબ કે તમારી કન્ડિશનમાં તમે એકચ્યુઅલ કઈ રીતે અંદર સર્વાઈવ કરી રહ્યા છો. તો સાહેબ એવી રીતે શરૂઆતની અંદર હું પાર્ટ ટાઈમ સાહેબ ધંધો કરતો હતો. પાર્ટ ટાઈમ કરતા કરતા પછી સાહેબ એક સમય એવો આવ્યો કે મારી ટીમ બી મોટી થવા લાગી, વ્યક્તિઓ બી નીચે સાહેબ ટીમની અંદર આવવા લાગ્યા. હું ટીસી એટીસી સાહેબ બની ગયો. અને સાહેબ એક ઇન્સ્ટોટ પેલું કહેવાય ને કે એક જવાબદારી સાહેબ આવવા લાગી. અને એવા સમયની અંદર સાહેબ હું નીકળી કાકણપુર રહેતો હતો. અને સાહેબ તકલીફો તો હતી જ, જિંદગીમાં કંઈક આગળ આવવા હતું સાહેબ. પણ મારા જે સપ્લાયન છે, મારા જે સાહેબ છે સાહેબ, એમનો ખૂબ ખૂબ આભાર. એમ સાહેબ એવું કહું તો બી ચાલે કે જો કદાચ સાહેબ એ ના મળ્યા હોત તો સાહેબ અત્યારે કઈ જિંદગીમાં જીવતા હોત કોઈ નથી, ખબર નથી. પણ સાહેબ આજની તારીખમાં બહુ સારી કંઈક રીતે કન્ડિશન બદલાઈ છે, કંઈક રીતે પહેલા કરતા બહુ સારી કન્ડિશનની અંદર આજે જીવી રહ્યા છે. કારણ કે સાહેબ એમના સાથ સપોર્ટના કારણે, એમને એક નિર્ણય કારણે, એમને એક આઈડિયાના કારણે સર્જી. તો એવા સમયની અંદર સાહેબ સીમા મેડમ છે સાહેબ, એમનો ખૂબ ખૂબ આભારી છું. કારણ કે એમને મેઇન આઈડિયા તો એમને જ આપ્યો હતો. શર્મિષ્ઠા મેડમ છે, નિહાર સર છે, કે સાહેબ તમે એક કામ કરો યશભાઈ, કે તમે સાહેબ થોડું ઘણું સાહેબ સ્ટ્રગલ પડશે, પણ તમે એક કામ કરો સાહેબ, કાકણપુર છોડો, તમારો ગ્રોથ સાહેબ ગોધરામાં આવ્યા પછી જ સાહેબ થશે. સાહેબ તમે ગોધરામાં હો સાહેબ. અમે વિચાર્યું સાહેબ, ખૂબ વિચાર્યું કે ચાલો રેંગાડી સાહેબ દર મહિને 1500 2000 ભાડું આપવામાં આપણને પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો ભાઈ સાહેબ ગોધરામાં જઈશું આપણે સાહેબ 3000 5000 ભાડું લાવીશું ક્યાંથી. બસ આપણે એક હિંમત કરીએ, ચલો એકવાર જઈએ તો ખરા, એકવાર સાહસ તો કરીએ. તો આમ કરતા કરતા સરજી અમે આ ગોધરા શિફ્ટ થયા, કાકણપુર થયા, ગોધરા શિફ્ટ થયા. અને ગોધરા શિફ્ટ થયા બાદ સાહેબ ખાલી મારા ઘરની જે ખાલી ઓનલી ફોર આવક હતી, ટોટલી આવક કઈ હતી, ખાલી જે મારો દોસ્તો સેલેરી આવે 14 15 હજાર રૂપિયા મહિને, એટલી સેલેરી હતી. મને સાહેબ in short બે બે રૂટ મારી પાસે સાહેબ હોય, ગોધરા અને પંચમહાલ. ઇનશોર્ટ સાહેબ 15 હજાર પગારમાંથી દર મહિને એવરેજ મારા પાસે બચે કેટલા સાહેબ, ખાલી સાહેબ 8 હજાર 9 હજાર રૂપિયા. હવે 8 હજાર રૂપિયા 9 હજાર રૂપિયા સાહેબ ઘરનું લાઇટ બિલ, ઘરનું ભાડું, ઘરનો ખાવાનો ખર્ચો, આ દરેક વસ્તુ સાહેબ મેન્ટેન કરવી પડતી હતી. ઇનશોર્ટ પેલું કહેવાય ને સાહેબ, પેલું બચે કશું જ નહીં સાહેબ, ઉપરથી તકલીફ આવતી હતી પણ કંઈક રીતે સાહેબ કહેવાય ને કંઈક ને રીતે મેનેજ કરતા હતા. અને એવા સમયની અંદર સાહેબ ધીરે ધીરે કરતા થોડો થોડો પૈસો મને માય લાઈફસ્ટાઈલની અંદરથી સાહેબ આવવાનું સ્ટાર્ટઅપ થયો મારા મમ્મીના ખાતાની અંદર. અને સાહેબ ફરક એટલો આવ્યો, ટીમ ક્રિએટ થઈ ગઈ સાહેબ, ટીમમાં મદદ કરવી પડે સાહેબ, તમને બી ખ્યાલ છે. તો એવા સમયની અંદર સાહેબ હું પૂરતો સમય મારાથી નતો પડાતો. છતાં બી સાહેબ હું એવું કરતો હતો કે માનો કે મારા હાલો કાલનો કદાચ સાહેબ દોસ્તો રૂટ હોય ને, તો એક જ દિવસે બે રૂટ ભેગા કરું. સવારનો વહેલો સાહેબ 5 6 વાગે નીકળી જાઉં સાહેબ, સાંજે લેટ બી થઈ જાય, પણ એક જ દિવસ બે રૂટ ભેગા કરી નાખું સાહેબ. અને બાકીનો જે બીજો રૂટ છે, તો એ દિવસમાં સાહેબ હું ગેપ મારું નોકરી પર, નોકરી બોલાવી દઉં કે નોકરી પર છું, જેટલા બી મેસેજ નાખવાનો મેસેજ ટાઈમ ટુ ટાઈમ નાખી દો. પણ એકચ્યુઅલમાં હું માય લાઈફ અંદર સમય આપવાનું મેં ચાલુ કર્યું. એટલે આખા મહિનામાં 4 દિવસ રવિવાર રવિવાર એકલો આપતો હતો, એની જગ્યાએ મેં 8 દિવસ 9 દિવસ 10 દિવસ એવી રીતે માય લાઈફ સાહેબ સમય આપવાનો ચાલુ કર્યો. અને આમ કરતા કરતા સાહેબ એક સમય સાહેબ એવો આવ્યો કે સાહેબ હવે કંઈક ને કંઈક રીતે કરવું તો ફૂલ ટાઈમ જ કર પડશે. કારણ કે જે એ હતી ટીમ વધતી હતી, હતી પ્રોગ્રેસ થતી હતી. એટલે સાહેબ ઘરે બેસીને સાહેબ ઘણું વિચાર્યું કે એકદમ એકદમ સાહેબ કદાચ નોકરી હું છોડીશ તો કદાચ મારી લાઈફમાં ફૂલ ટાઈમ સાહેબ આવીશ તો તકલીફ મને પડશે પાછી. એકચ્યુઅલી એ તો ફાઇનલ હતું કે તકલીફ તો આવવાની જ છે. પણ પછી સાહેબ ને કહેતા આટલું સ્ટ્રગલ કર્યું હતું, આટલી બધી તકલીફોથી સાહેબ બહાર નીકળ્યા હતા, ચલો એક બોજ વધારે ઉઠાઈએ. તો સાહેબ તે ઘડી સાહેબ મને ખ્યાલ છે, હવે શૈલેષ સર બી અંદર હાજર છે, સાંભળતા હશે સરજી. શર્મિષ્ઠા મેડમ સાહેબ ઓફિસ કરી હતી, એ ઓફિસ પર શૈલેષ સર આયા હતા મહેસાણાથી, મને સ્પેશિયલ બોલાવો. એવન સર હતા લગભગ, નિહાર સર હતા, મેડમ લોકો હતા. સાહેબ એ દિવસે બેહીને સાહેબ મને સમજાયો, યસ તારી પાસે બે ઓપ્શન છે. અને સાહેબ મને એક પ્રશ્ન કર્યો શૈલેષ સરે, કે યસ તારી પાસે બે ઓપ્શન છે, કે તને એવું લાગતું હોય ખરેખર ની અંદર કે તારી જિંદગી તારી નોકરી બની જશે, તો નોકરી તું કન્ટિન્યુ રાખ, તું પાર્ટ ટાઈમ ધંધો કરે, મને કોઈ વાંધો નથી. પણ જો ખરેખરમાં તને એવું લાગતું હોય કે આ ધંધામાંથી તું આગળ આવશે, તારી જે જિંદગી પહેલા હતી એ જિંદગી આ ધંધાથી બદલાશે, તો તારે ફૂલ ટાઈમ નોકરીને છોડીને જ બકા તારે કરવું પડશે. તો તું ધંધાની અંદર જે અમે લેવલ પર પહોંચ્યા છે, ચલો અમે પૈસો કમાઈએ છે, તો એ પૈસા પર તો બકા તો પહોંચી શકીશ. તો તારે ફૂલ ટાઈમ તો એક કઈ રીતે કરવું તો પડશે. આજે એક સમય છે, આજે તારી પાસે એક ટીમ છે, આજે તારી પાસે લોકો કામ કરવાવાળા લોકો છે, એમને બી આગળ વધવું છે, એવા લોકો છે, નીડી લોકો છે કે જિંદગીમાં એમને બી કઈક આગળ દોસ્તો કરવું છે. તો એ વસ્તુ સાહેબ સાંભળીને
મને એક વખત સમય માટે એવું થયું કે સાહેબ ના કે ચલો આપણે ફૂલ ટાઈમ જવું જોઈએ. સાહેબની વાતચીત તો સાહેબ સારી છે, પણ સાહેબ તકલીફ એ નડતી હતી કે સાહેબ કદાચ એકદમ નોકરી સાહેબ છોડીશ તો ઘરનું ભાડું કેવી રીતે કાઢીશ, આવા જવાનો ખર્ચો કેવી રીતે કાઢીશ, ઘરનું ખાવાનો ખર્ચો કેવી રીતે કાઢીશ સાહેબ, લાઇટ બિલ કેવી રીતે કાઢીશ સાહેબ. એ તકલીફ સૌથી પહેલા બહુ સાહેબ ઇમોશનલી થઈ ગયો હતો એ દિવસે, કે મારે નિર્ણય લેવાનો હતો કંઈક ને કંઈક રીતે કે ભાઈ કંઈક ને રીતે ફૂલ ટાઈમ મારે ધંધામાં આવવું જ પડશે સાહેબ, ચાલે એવું નથી. તો એવા સમયમાં સાહેબ ઘરમાં ચર્ચા કરી મેં, મમ્મી પણ ચર્ચા કરી કે મમ્મીને કીધું, પપ્પાને કીધું સાહેબ આ કન્ડિશન છે. અને સાહેબ ખરેખરમાં મમ્મી પપ્પા મને એટલું કીધું, બેટા તને જ શું લાગે છે? મેં કીધું સાહેબ જો મને એવું લાગે છે કે આ ધંધાની અંદર કદાચ મારું કરિયર બની શકશે. તો મને એટલું કીધું કે કોઈ વાંધો નહીં, કે આપણે ભેગા થઈને મહેનત કરીશું. તો દોસ્તો મારા મમ્મીએ એવા સમયની અંદર કંઈક ને રીતે તેંગાડી, પેલું કહેવાય ને કે અલગ અલગ જગ્યા પર કોઈ એવો વ્યક્તિ હોય કે જેને જમવાનો બનાવવાનો સમય ના મળતો હોય, તો મારા મમ્મીએ એકબીજાના ઘરે જઈને રસોઈ બનાવવાની સાહેબ કામગીરી ચાલુ કરી. તો એવા સમયમાં સાહેબ મેં નોકરી છોડ નાખી અને ફૂલ ટાઈમ માય લાઈફ ની સાહેબ શરૂઆત કરી. અને એવા સમયમાં સાહેબ આવક બિલકુલ ઝીરો. આવક ક્યાંથી આવશે ક્યાંથી નહીં સાહેબ એટલી જ ખબર હતી કે મહેનત જેટલી માય લાઈફ સાહેબ કરીશ એટલી મારી આવક વધશે, એટલું મારું ઘર ચાલે સાહેબ. એટલે મેં છોડ તકલીફ હતી અને જવાબદારી વધી ગઈ છે સાહેબ, કે જો કદાચ હું માય લાઈફ મહેનત નહીં કરું, દોડું નહીં, તો મારા ઘરે આવક નહીં આવે, હું ઝીરો થઈ જઈશ, ખાવા માટે બી તકલીફ પડશે, બિલકુલ પૈસો આવક બંધ થઈ જશે. તો એવા સમયની અંદર સાહેબ મેં મહેનત કરવાનું સ્ટાર્ટ કરી. અને ધીરે ધીરે કરતા કરતા મારા મમ્મીએ સાઈડ પર તે ઘડી નજીક લોકલની અંદર 2,000 3,000 રૂપિયાની અંદર એક બે જગ્યા પર રસ્તે ભરવાની સાહેબ કામગીરી ચાલુ કરી. સાહેબ કામગીરી કરતા કરતા સાહેબ મારી પાસે એક ઇન્સિડન્સ બન્યો સાહેબ. બહુ સારી લાઈફ સ્ટાર્ટઅપ થઈ, બહુ સારી જિંદગી જીવવા લાગ્યો હતો. શોર્ટ પેલું કહેવાય ને કે ધીરે ધીરે કરતા કરતા સારા બેકઅપ પર આવી રહ્યા હતા. અને એક વસ્તુ એવી આવી છે સાહેબ કે ના સાહેબ કોઈ બી હિસાબે આગળ વધુ સાહેબ. અને એમ કરતા કરતા સાહેબ મારા પાસે એક ઇન્સિડન્સ એવો બન્યો કે 4/5/2021 ના દિવસે જે વ્યક્તિ જેના નામ પર બિઝનેસ શરૂઆત ઓલરેડી કરી હતી અને જેને નિર્ણય લીધો હતો અને જેમને અમને અમારું ઇનશોર્ટ કે મારા ફાધર મારું માઇન્ડસેટ કર્યું કે બેટા આ વસ્તુ કરવી કેમ જરૂરી છે. તો એ વ્યક્તિ મતલબ મારા મધર 4/5/2021 દિવસે દુનિયામાં ના રહે. દિવસે મારા મમ્મી ઓફ થઈ ગયા. અને એવા કન્ડિશનની દોસ્તો હવે ત્યાંથી સમજો દોસ્તો કે માય લાઈફ સાહેબ કેમ જરૂરી દોસ્તો છે. આ સાહેબ તે ઘડીએ સાહેબ એકચ્યુઅલમાં જે નોમિનેશન દર ઘડીએ લોકો વાંચતો સાહેબ કરે છે, પણ ઘણા બધા લોકો સાહેબ ધ્યાનથી સમજતા નથી કે ભાઈ નોમિનેશન એકચ્યુઅલ વર્ક શું છે સાહેબ. લગભગ એક બે દિવસ પહેલા સાહેબ પાછી શૈલેષ સરે કરી હતી કે ભાઈ તમે નોમિનેશન ના કારણે સાહેબ તમે કામ તો કરી રહ્યા છો, એક લેવલ પર તો સાહેબ દોસ્તો પહોંચી રહ્યા છો, પણ તમે જે કામ કરવું છે પ્રમાણે કામ નથી થતું, ધંધો નથી આવતો. તો ધંધો ના આવવાના કારણે તમે સાહેબ ગમે તે લેવલ પર હશો પણ ટર્નઓવર નહીં આવે તો નોમિનેશનનો કોઈ ફરક બી નથી. સાહેબ એમની સાહેબ તદ્દન સાચી વાત છે સાહેબ, એનો અનુભવ મને ઓલરેડી થઈ ચુક્યો છે. કઈ રીતે સાહેબ એવા સમયની અંદર સાહેબ ઇનશોર્ટ પેલું કહેવાય ને સાહેબ, એ દિવસો બી મને યાદ આવે સરજી કે એવા સમયની અંદર મારું ઘરનું કોઈ વ્યક્તિ, મારા મમ્મી ઓફ થયા સાહેબ, હું ઘરે હું ને મારા બા, લગભગ મારા બાની 85-90 વર્ષની ઉંમર છે, બંને લોકો જ ઘરે હતા. અને આ ઇન્સિડન્ટ દોસ્તો બન્યો. અને એવા સમયની અંદર દોસ્તો ખાલી અમે ઘરે અમે બે જ લોકો હતા. અને એવા સમયની અંદર સાહેબ મારા ઘરનાને મેં ફોન કર્યો સાહેબ. અને ઘરનાને ફોન કર્યા બાદ સાહેબ મેં બધા મારા જેટલા બી ટીમ પાર્ટનર અપ્લાય નતા સાહેબ મેં એ લોકોને ઇન્ફોર્મ કર્યું. પણ સાહેબ એમને કન્ડિશન એવી સાહેબ દેખી હતી ને હિસાબે પેલું કે મારાથી અવાજ જ નતો નીકળતો મોઢાની અંદર. પણ સાહેબ એ લોકોને એટલી ખબર પડી ગઈ હતી કે કેની રીતે યશ જોડે કશું બન્યું. તો એવા સમયની અંદર સાહેબ ફટાફટ કરીને સાહેબ સૌથી પહેલા સાહેબ વાંચી કરે સાહેબ તો શર્મિષ્ઠા મેડમ પહોંચી ગયા હતા કે ભાઈ શું થયું. તેમ કરતા કરતા સમય સાહેબ એ ખબર પડી કે સાહેબ મારું એવા સમયની અંદર એવો કપરી પરિસ્થિતિ દોસ્તો હતી, એવા સમયની અંદર મારું ઘરનું કોઈ હજુ હાજર નથી થયું સાહેબ મારી જગ્યા પર. ઘરમાં ખાલી સમય બે જ લોકો, મારા ફાધર ને 2 કલાક લાગી જાય એવા હતા કારણ કે થોડા દૂર હતા ધંધાના કારણે. તો દોસ્તો એવા સમયની અંદર સાહેબ એ સપોર્ટ બી સાહેબ બે પેલું કે સમય મને એવું લાગ્યું કે યાર ખરેખર ની અંદર મને પેલું પાછળથી ફેમિલી જ મારું દોસ્તો આ છે. આ ફેમિલી સાહેબ એવું હોય મને એવું લાગે ખરેખર આજ મારું ફેમિલી છે, આજ મારા પરિવારના લોકો છે કે આવા કન્ડિશનની અંદર બી સાહેબ દોડતા આયા છે. એમને એક કશું નહીં દેખ્યું કે ભાઈ આ શું થશે પેલું શું થશે સાહેબ. એમને એટલી ખબર પડી કે મારા ડિસ્ટ્રીબ્યુટર ને તો મારા આ વસ્તુ આવું થયું સાહેબ, તો મારી પ્રાયોરિટી છે કે મારે જવું સાહેબ. તો સાહેબ એમનો બી ખૂબ ખૂબ આભારી છું. જેટલા બી લોકો છે, મારા ક્લાયન્ટ છે, શર્મિષ્ઠા મેડમ છે, નિહાર સર, સરજી, મને ઇન શોર્ટ કહેવાય ને સાહેબ, હું આજે બી કદાચ તમને ખ્યાલ ના આવે સાહેબ કે હું ધંધાના કારણે સાહેબ હું એમને સાહેબ કહું છું, પણ બાકી સાહેબ આજની તારીખમાં એક મોટા ભાઈ જેવો જ મારો સંબંધ છે નિહાર સર ભાઈ. હું આજે બી કદાચ એમની જોડે વાતચીત કરું સાહેબ તો હું પર્સનલી વાતચીત કરું ત્યારે ભાઈ કરીને વાતચીત કરું છું. અને નોર્મલી હું મીટિંગમાં તો સાહેબ સર કરીને વાતચીત કરતો છું. હું એમને એવું કહું છું કે મોટા ભાઈ તરીકેનો દરજ્જો આપું છું. ત્યારબાદ છે શર્મિષ્ઠા મેડમ છે, સીમા મેડમ છે. એમ પેલું કે સર કે પેલું આજે કદાચ મારા જે ખુદના જેના જન્મ આપ્યો છે મારા મમ્મી તો કદાચ નથી સાહેબ, પણ ઇન શોર્ટ મારા મધર ની જેમ સાહેબ મને રાખ્યા છે તારીખે. મને સાહેબ કોઈ બી તકલીફ હોય XYZ સાહેબ ખાલી એમને શેર કરું સાહેબ આવી તકલીફ સાહેબ મને હંમેશા મને સપોર્ટ કરી રહ્યા છે.
કોઈ બી અપ્લાયન હોય સાહેબ, એવન સર હોય કે શૈલેષ સર હોય, દરેક લોકો સાહેબ જયારે ખબર પડે કે આવી તકલીફ છે છોકરાને પડી રહી છે, તો એવા સમયમાં સાહેબ મને સપોર્ટ કર્યો છે. તો સાહેબ એમનો ખૂબ ખૂબ આભાર રહ્યો છું સાહેબ, કે એમના જ કારણે સાહેબ કદાચ આ લેવલ પર અને આ રીતે સાહેબ તૈયાર થવાનો અને આગળ વધવાનો સાહેબ મને ચાન્સ મળ્યો. સાહેબ કન્ડિશન આવી બની, વાતચીત ખાલી 5 મિનિટ લઈશ વધારે સાહેબ, અને આપણો પ્રોગ્રામ પતાવી દઈશ. કન્ડિશન સાહેબ એવી બની કે 4-5-21 દિવસે મારા મમ્મી ઓફ થઈ ગયા, અને સાહેબ એઝ પર અમુક નિયમોના કારણે જેટલું બી વિધિ વિધાન છે બધું પતાવવા માટે સાહેબ હું ટોટલી 2 મહિના ના માય લાઈફસ્ટાઈલમાં ફીલ કરી શક્યો, ના મારી જે જોબ ચાલુ હતી સાહેબ એમઆર ની અંદર સાહેબ, એમઆર ની અંદર જોબ કરી શક્યો. અને એવા કન્ડિશન ની અંદર સાહેબ ટોટલી જે બનાવ બન્યો સાહેબ મારી પાસે, એ બનાવની અંદર જે મારી નોકરી સાહેબ જે ઘડી ચાલુ હતી, એવા સમયની અંદર મને 1 મહિનો 2 મહિના નોકરી પરથી મને સાહેબ કાઢી ના મૂક્યો, પણ સાહેબ મેં ડેથ સર્ટિફિકેટ મારા મધરનું મોકલાવ્યું સાહેબ, એના કારણથી મને નોકરી પરથી સાહેબ કાઢવી તો ના મૂકવામાં આવ્યો, પણ દોસ્તો મને 1 બી રૂપિયાની સેલેરી આપવામાં ના આવી. મતલબ કે જે કંપનીમાં સાહેબ મારી જોબ હતી એમઆર ની અંદર સાહેબ 1 બી રૂપિયો મારા ઘરે એની અંદરથી આવ્યો ન હતો સાહેબ. મેં કંપનીમાં મહિનો થયા સાહેબ, પછી મેં મેલ કર્યો કંપનીમાં, ડાયરેક્ટ હેડ ઓફિસમાં ફોન કર્યો કે સાહેબ તમારે સેલેરી કેમ નથી કરી. સાહેબ એ લોકો એટલો મને જવાબ આપ્યો કે યશભાઈ તમે નોકરી પર કારણોસર નથી આવ્યા, અમે સમજી શકીએ કે તમારા મધરનો કિસ્સો સાહેબ બની ગયો છે, પણ સાહેબ યશભાઈ અમારું બી કામ થાય, કંપનીનું કામ થાય, કંપની ફાયદામાં આવે સાહેબ, તો જ તમને પગાર મળે સાહેબ. સરજી એવા કન્ડિશનની અંદર સાહેબ મેં કીધું ઓકે કોઈ વાંધો નહીં સાહેબ. બીજો મહિનો થયો, ફરી મેં મેલ કર્યો, વાતચીત કરી કે સાહેબ તમે 2 મહિનાની જગ્યા પર 1 મહિનાનો સેલેરી તો કરી શકો સાહેબ, હાલ થોડી તકલીફ છે મને. તમને સાહેબ ફરી જવાબ આપ્યો કે સાહેબ યશભાઈ કામ પર જાવ, તમારું કામ ચાલુ ના થાય, અમને કામ ના મળે ત્યાં સુધી તમને પગાર મળી શકે, સેલેરી મળી શકે નહીં સાહેબ. પણ સાહેબ બેકઅપ ની અંદર સાહેબ થેન્ક યુ માય લાઈફ સાહેબ, જેટલા બી મારા અપલાઈન છે સાહેબ, જેટલા બી મારા ગુરુ છે, ઓકે, તો એ લોકોના કારણે સાહેબ, લોકો સાથ સપોર્ટના કારણે ભગવાનની દયા છે સાહેબ, મારી પાસે ટીમ હતી સાહેબ. અને સાહેબ એક એવી ટીમ હતી કે સાહેબ કંઈક ને રીતે જિંદગીની અંદર કંઈક આગળ વધુ સાહેબ, તો ટીમના કારણે સાહેબ મેન વસ્તુ સાહેબ અંદર તો ફરક આવે છે સાહેબ અપલાઈન નો. એમને ખબર હતી સાહેબ યસ આવી કન્ડિશનમાં છે તો કદાચ ફિલ્ડની અંદર નહીં જઈ શકે, વાતચીત નહીં કરી શકે સાહેબ. 2 મહિના સુધી સાહેબ મારા ટીમ પાર્ટનર જોડે એક બી ટકાની કનેક્ટિવિટી સાહેબ નથી, કારણ કે હું ટોટલી કહેવાય ને કે તકલીફ મતલબ મેન્ટલી એટલો બધો પ્રિપેર નતો, કેમ કે મારા મધરનો થયું ગયું હતું એના હિસાબથી. તો ટોટલ સાહેબ જે મારા અપ્લાયન હતા સાહેબ, એ લોકોને એટલી ખબર હતી કે સાહેબ અહીંયા સાહેબ લોકો પ્રિપેર નહીં સાહેબ આજની તારીખમાં, તો એ લોકોએ જાતે સાહેબ ગ્રાઉન્ડ લેવલ પર જઈને સાહેબ સપોર્ટ કર્યો મારી ટીમને સાહેબ. એના કારણે સાહેબ દર વીકે માય લાઈફસ્ટાઈલ સાહેબ 24 થી 48 કલાકમાં સાહેબ ટોટલ આઈડી મારા નામ પર ટ્રાન્સફર થઈ ગયું, મારા મમ્મીનું મારા નામ પર, મારું નામ પર ચડી ગયું સાહેબ. અને ટોટલી જેટલી બી આવક હતી સાહેબ દર અઠવાડિયે સાહેબ 17,000 18,000 20,000 રૂપિયા, 17,000 18,000 20,000 રૂપિયા દર વીકલી માય લાઈફસ્ટાઈલમાં સાહેબ ક્રેડિટ થાય. ઇન શોર્ટ દોસ્તો એવી વાત કરું કે માય લાઈફસ્ટાઈલમાં સાહેબ એવરેજ 2 મહિનાની અંદર 1,30,000 1,40,000 રૂપિયા ટોટલી સાહેબ રૂપિયા મારા ખાતાની અંદર સાહેબ ક્રેડિટ થયા. અને સાહેબ એવા સમયની અંદર સાહેબ મને વસ્તુ સમજાઈ ગઈ કે સાહેબ બહારના માર્કેટની અંદર આપણે ગમે એટલી કામગીરી દોસ્તો કરીએ છીએ, ધંધો કરીએ છીએ, નોકરી કરીએ છીએ દરેક જગ્યા પર સાહેબ, પણ જ્યારે જિંદગીનો સાહેબ કોઈ ભરોસો નથી. ખરેખરમાં દોસ્તો આ વસ્તુ જયારે મારી પાસે કિસ્સો બન્યો ને સાહેબ, તારે એકચ્યુઅલમાં નોમિનેશન ફેસિલિટી સાહેબ માય લાઈફસ્ટાઈલ સાહેબ શું આપી રહી છે સાહેબ, તારે મને ખબર પડી સાહેબ કે સાહેબ એકચ્યુઅલમાં નોમિનેશન ફેસિલિટીનો સાહેબ મતલબ શું કહેવાય સાહેબ. તો એવા સમયની અંદર સાહેબ ખબર પડી સાહેબ કે માય લાઈફસ્ટાઈલ સાહેબ શું જરૂરી છે. ટ્રાન્સફર થયો સાહેબ કંપનીમાં સાહેબ, એટ ટુ ટાઈમ 2-3 દિવસ વિચાર્યા પછી સાહેબ મેં કંપનીમાં મેલ છોડી દીધો સાહેબ કે સોરી સાહેબ હું તમારા કંપનીમાં નોકરી નહીં કરી શકું. સાહેબનો ફોન આવ્યો, ફોન આયા કરે ઇધર કિધર આ ઇધર કિધર આ ઇધર કિધર, આમ કરતા કરતા સાહેબ ફોન આયા કરે સાહેબ. તે ઘડીએ સાહેબ એના કંપનીના એક માલિક હતા મુન્નાભાઈ કરીને, એમને સાહેબ ખબર પડી કે આ કન્ડિશનમાં હશે, તો મુન્નાભાઈનો ફોન આવ્યો કે યશભાઈ મારે તમને મળવું છે, તમે ગોધરા આવો ગામડેથી આપણે મુલાકાત કરીએ સાહેબ. મુન્નાભાઈ સાહેબ મને 1,40,000 મને 2 મહિનાનો જે સેલેરી નીકળતો હતો, ત્રીજી કંપનીમાં સારો સેલેરી થયો હતો મારો, તો મને ચેક આપી દીધો કે ભાઈ 1,40,000 સાહેબ તમે ચેક પકડો યશભાઈ, તો તમે સેલેરી હાલ જે ચાલે છે એના કરતા ઇન્ક્રીઝ કરીને સારી સેલેરી તમને કરી આપો, તમે નોકરી પાછી ચાલુ કરો. મેં સાહેબને હાથ જોડ્યા, મુન્નાભાઈ સોરી સાહેબ હું તમારે ત્યાં નોકરી નહીં કરી શકું. અને મેં નોકરીમાં સાહેબ રિઝિગ્નેશન લેટર મૂકી દીધો અને નોકરી એકચ્યુઅલ છોડી નાખી. સાહેબ છોડવાનું કારણ એક જ હતું, મને એટલું વસ્તુ વિચાર આવ્યો હતો સાહેબ કે એકચ્યુઅલમાં 2 મહિના પછી સાહેબ એ વ્યક્તિ મારી પાસે આવ્યા, કારણ સાહેબ બે હતા. કારણ નંબર પહેલું સાહેબ કે એમની પાસે એકચ્યુઅલમાં કોઈ માણસ મળતો નહોતો, કદાચ આ કારણ હોઈ શકે. અને સાહેબ બીજું કારણ કે ભાઈ એમને એટલી ખબર હતી કે 20-21 વર્ષનો સાહેબ છોકરો છે, વાણિયાભાઈનો દીકરો સાહેબ છે, એને સાહેબ પેલું કહે ને કે ધંધા માટે એને શીખવાડવું નહીં પડે સાહેબ, ધંધો લાવવા માટે વિચારવું નહીં પડે સાહેબ. એના કારણે સાહેબ જે ટાર્ગેટ મને આવતા એના કરતા સારો ધંધો સાહેબ હું આપતો હતો એ લોકોને,
તો એના કારણે સાહેબ એ લોકોને એટલી ખબર પડે કે આ છોકરો કદાચ પાછો સાહેબ સ્ટાર્ટ કરશે તો મારી કંપનીનો ફાયદો થશે. તો એના કારણે સાહેબ મને સેલેરી વધારવાનો બી વાતચીત કરી, અને પ્લસ એની સાથે સાથે જે મારા પૈસા લેવાના નીકળતા હતા એ પૈસાનો મને ચેક બી આપ્યો. ના સાહેબ મેં એમનો ચેક લીધો, ના સાહેબ ફરી એમની મેં નોકરી સ્વીકારી સાહેબ. એમને હાથ જોડીને કીધું સાહેબ સોરી મુન્નાભાઈ, હું નોકરી નહીં કરી શકું. અને સાહેબ એ સમયમાં સાહેબ નિર્ણય લીધો સાહેબ કે સાહેબ હું કરીશ, મારી જિંદગી બનાવીશ, તો ખાલી ને ખાલી માઇલસ્ટોનની અંદર સાહેબ બનાવીશ. અને સાહેબ પછી સાહેબ લાગી પડ્યો સાહેબ ફૂલ ટાઈમ ની અંદર કામ કરવા માટે. સાહેબ બધું છોડી દીધું. મારે પાસે એક જ લક્ષ્ય હતો કે ભાઈ હવે કરવું છે તો ખાલી મારે એક જ વસ્તુ કામ કરવી પડશે. માય લાઈફ છે, મારી જિંદગી બનાવી છે, સારી જિંદગી છે, પહેલા 100% પહેલા હતી જિંદગી બનાવી છે, તો આના જ પર છે મારે ફોકસ કરવું પડશે અને આગળ વધવું પડશે સાહેબ. અને સાહેબ કામ કરવાની શરૂઆત કરી સાહેબ. અને સાહેબ નવી નવી અપડેટેશન મારી જિંદગીમાં એ આયા, બદલાવ થોડા એ આયા કે એક જ વર્ષની અંદર સાહેબ મને આ ધંધાના કારણે સાહેબ મારી એટલી આવક ચાલુ થઈ, થોડી આવક બનવા લાગી, તો મને તાકાત ધરાઈ. અને ઇન શોર્ટ મને એટલી હિંમત આવી કે સાહેબ કંઈક રીતે ફાઇનાન્શિયલી એટલો સારો મજબૂત થયો હતો આ ધંધાના કારણે. તો સાહેબ એક એક 2022 ના દિવસ, એક જ વર્ષની અંદર સાહેબ દેખો છો તમે કે યુટર્ન સાહેબ મારી જિંદગીમાં આવ્યો. લગભગ મારા મમ્મીનું દેહાંત થયું 4/5/21 માં, 2021 ની અંદર સાહેબ. અને એક એક 2022 ની અંદર સાહેબ ઇન શોર્ટ વધારે ટાઈમ બી નહીં ગયો. ચોથા મહિના મારા, 5મા મહિના મારા મમ્મી ઓફ થયા. 5 ને તમે ગણવા જાઓ તો 10 ને 2 12, 8 મહિના થયા છે દોસ્તો. 8 જ મહિનાની અંદર સાહેબ એટલી મહેનત કરી સાહેબ કે 8 જ મહિનાની અંદર સાહેબ મેં બ્રાન્ડ ન્યુ 8.5 લાખ રૂપિયાની બ્રાન્ડ ન્યુ બલેનો કાર સાહેબ મને પરચેસ કરવાનો સાહેબ ચાન્સ મળ્યો. ખાલી ને ખાલી આ પ્લેટફોર્મના કારણે સાહેબ, મારા ગુરુઓના, મારા અપલાઈનના સાહેબ સાથ સપોર્ટના કારણે સરજી, મારે પેલું કહેવાય ને ટીપ પાર્ટનર્સના કારણે સાહેબ, એ લોકોને મહેનતથી, એ લોકોના પેલું કહેવાય ને કે રીતે લગાવોથી કે રીતે એ કરીને સાહેબ 8 જ મહિનાની અંદર સાહેબ મને ગાડી લેવાનો સાહેબ એટલો પૈસો કમાવો, એટલે આવક વધી સાહેબ, એ લેવલ પર આવ્યો સાહેબ. અને લેવલ પર આવવાના કારણે સાહેબ મેં 8.5 લાખ રૂપિયાની સાહેબ ધંધાની અંદર સાહેબ માય લાઈફસ્ટાઈલની અંદર સાહેબ પાછી ગાડી પરચેસ કરી. જ્યાંથી વર્ષો પહેલા એક હું કહી શકતો હતો કે ભાઈ મારા પપ્પા જોડે ટોટલ 5 ગાડી પેસેન્જરમાં ફરે છે, ગોધરા સેવાલિયા, ગોધરા સેવાલિયા. અને અમારા ઘરમાં ફરવા માટે સાહેબ 2 અલગ અલગ ગાડીઓ હતી કે ભાઈ ઈચ્છા થાય તો આ ગાડી લઈ જાઓ, ફરવા માટે ઈચ્છા થાય તો આ ગાડી લઈ જાઓ સાહેબ. કે જે પેલા મારી પાસે હતું સાહેબ એમાંથી મારું પોતાની કમાઈની સાહેબ એવું કહી શકું આજે તારીખમાં કોઈને બી સાહેબ પોતાની કમાઈની એક ગાડી મારા યશાના નામ પર ખાને ખાલી સાહેબ કોઈ આપી હોય સાહેબ, તો માઇલસ્ટોનના કારણે સાહેબ મારી જિંદગીમાં આ મળી હતી. દોસ્તો આમ કરતા કરતા આગળ વધ્યા, અને આમ કરતા કરતા આજે એસટીસી લેવલ પર કામકાજ સાહેબ કરી રહ્યો છું. હા તો સાહેબ બહુ ડિટેલમાં એકદમ કહેવા જવું સાહેબ તો હજુ બહુ જ લાંબો ટાઈમ જતો રહેવો છે. ઓલરેડી લાંબો ટાઈમ થઈ બી ગયો છે, 8 ને 25. તો દોસ્તો આ રીતે સાહેબ જિંદગી ચાલતી હતી. અને આ કન્ડિશન સાહેબ આજે તારીખમાં અમે બહાર નીકળ્યા છે. અને દોસ્તો મને એટલી ખબર પડે છે કે આટલી નાની ઉંમરે સાહેબ મને એટલો મગજમાં આઈડિયા આવતો હોય કે સાહેબ કંઈક ને કંઈક રીતે સાહેબ જિંદગીમાં ખરેખર આગળ આવવું છે. તો આજની તારીખમાં આપણે જે પ્લેટફોર્મ પર આવી રહ્યા છે, પ્લેટફોર્મ પર દોસ્તો કામ કરી રહ્યા છે, એ પ્લેટફોર્મને સાહેબ આપણે પકડી રાખવું જરૂરી છે. તકલીફો સાહેબ મને આવી, દરેક લોકોને આવે છે, ઉતાર ચઢાવ ઇધર કિધર આ છે આવે છે. ઓકે, તો કંઈક રીતે સાહેબ એને આપણે સામનો કરવો પડશે, કંઈક રીતે એને સાઈડ પર મૂકવું પડશે, અને ખાલી એક જ વાર ફોકસ કરવું પડશે કે ધંધામાં કેવી રીતે આપણે આગળ વધી શકીએ છીએ. અને બસ દોસ્તો આ મારી સ્ટોરી હતી. અને આજની તારીખમાં કામગીરી કરતા કરતા આજે કંઈક ને રીતે લેવલ પર પહોંચ્યા છે, એસટીસી પહોંચ્યા છે, આજે ગાડી છે. હા, આગળ થોડાક જ સમયની અંદર મારું એક સપનું છે, જે ડ્રીમ બનાવ્યું છે કે ભાઈ ચલો પોતાનું મકાન આપણે ગુજરાતની અંદર દોસ્તો લેવું છે. તો થોડાક જ સમયની અંદર દોસ્તો એ સપનું બી પૂરું આ ધંધાના કારણથી હું કરી શકીશ. તો શું તમે બી આજે આયા છો તો તમે બી એક નિર્ણય બનાવો. દોસ્તો તકલીફો તો આવવાની જ છે. એ દોસ્તો પેલું કે નાની ઉંમરથી તકલીફો જોઈ લી છે. ઇન શોર્ટ પેલું કહેવાય ને કે 7મા 8મા ધોરણમાં સાહેબ ભણતો હતો ત્યારથી તકલીફો સાહેબ બહુ ખરાબ કન્ડિશનની તકલીફો સાહેબ મેં જોઈ લી છે. તો દોસ્તો આજની તારીખમાં હું પ્રિપેર થયો સાહેબ એ તકલીફોના કારણે કે ભાઈ ચલો મને આટલી નાની ઉંમરની અંદર છે કે રીતે જિંદગીમાં આગળ વધુ સાહેબ, એ વસ્તુ જે ગોલ ટાર્ગેટ સાહેબ નક્કી થયો હોય સાહેબ, તો ખાલી આ ધંધાના કારણે છે. કદાચ સાહેબ ધંધો ના હોત ને સાહેબ, પછી ક્યાં વિચારતો હોત ને ક્યાં રખડતો હોત સાહેબ મને કોઈ આઈડિયા ના હોય. કારણ કે સાહેબ મારી જિંદગીનો કોઈ ગોલ જ ના હોત કે મારી કન્ડિશનમાં કેવી રીતે પહોંચી શકીશ. કારણ કે સાહેબ બહારના માર્કેટમાં સાહેબ મને એટલી ખબર પડે કે કદાચ સાહેબ મારે કોઈ ધંધો સાહેબ મોટા પૈસા સાહેબ કમાય છે તો મારે 25-50 લાખ રૂપિયાનું મોટું રોકાણ કરવું પડશે, તો જ સારો પૈસો કમાઈ શકીશ. અને ગવર્મેન્ટ સાહેબ જોબની અંદર તો સાહેબ પોસિબલ હતું ને, કારણ કે શું ઓપન કેટેગરીમાં આવતા હતા, વાણિયાબેન દીકરા હતા. ગવર્મેન્ટની અંદર સાહેબ તો ચાન્સ હતો જ નહીં કે ચલો આપણે લાગી શકીએ એની અંદર. તો આપણી પાસે સાહેબ ઓપ્શન એક જ બચતો હતો કે ભાઈ ધંધો જ કરવો પડશે, ધંધો સારો પૈસો કમાવા માટે સાહેબ કરવો પડશે. તો આજની તારીખમાં હાલની જે કન્ડિશન સાહેબ જે પ્રમાણે ચાલે છે ધંધાના કારણે સાહેબ, આજથી વર્ષો પહેલા ધંધોમાં કમાણી સારી એવી સાહેબ અચ્છી ખાસી થતી સાહેબ, આજની તારીખમાં સાહેબ કોન્ફિડન્સ થઈ ગઈ, હરીફાઈ થઈ ગઈ સાહેબ. ધંધાની અંદર બી સાહેબ કોઈ મજા આવે એવી હતી નહીં. એટલે સાહેબ ઓપ્શન તો આપણે પાસે એક જ બચ્યો હતો, કરો યા મરો, જય માય લાઈફસ્ટાઈલ. માય લાઈફસ્ટાઈલમાં સાહેબ કરવું પડશે.
અને જ્યારે બી હું કદાચ મરીશું તો મારા લેક્ચરમાં જ મરવું પડશે. ઓકે સાહેબ, આ વસ્તુ મને સાહેબ એકચ્યુઅલમાં ખબર પડી નોમિનેશનના કારણે. સાહેબ દોસ્તો તમને એટલું કહીશ કે આજની તારીખમાં જેટલા બી લોકો સાહેબ આપણે કામગીરી કરી રહ્યા છે, રેગ્યુલર સાહેબ ટર્નઓવર આવતું હશે તો જ નોમિનેશન કામ લાગશે. જે રીતે મને કામ લાગ્યું હતું કે રેગ્યુલર બિઝનેસ આવતો હતો, ટીમ સારી કામ કરતી હતી, સપોર્ટ થતો હતો, તો આના જ કારણે સાહેબ વસ્તુ આગળ આવતી હતી સાહેબ. તો દોસ્તો આને ખાસ પકડી રાખો. જેટલા બી લોકો કંઈક સાહેબ દરેક લોકો આજની તારીખમાં અલગ અલગ રીતે કામ કરે છે. ઘણા અલગ અલગ કેટેગરીના લોકો સાહેબ કામ કરે છે ધંધાની અંદર. સાહેબ જે હું અલગ રીતે આવતો હતો, એમઆર ની અંદર આવતો હતો. એક પેલું કે સ્ટડીમાં સ્ટુડન્ટ તરીકે કામ કર્યું, મારા મધરે કામ કર્યું. ઓકે તો ઓકે તો કહેવાનો દોસ્તો મતલબ શું છે, આ દરેક વસ્તુમાં આપણે અડીને રહેવું પડશે. એક ને રીતે સેક્રિફાઈસ દરેક જિંદગીમાં સાહેબ આવે છે. ટેકનિક રીતે સાહેબ દરેક મારી જેમ દરેક લોકો પાસે પાર્ટ ટાઈમમાં કામગીરી કરતા હશે, પણ દોસ્તો સાહેબ એટલું પ્લાનિંગ તમે કદાચ કરો તો કરી શકો. થોડી મહેનત કરીને સાહેબ મારી જેમ જે મેં નિર્ણય લીધો તો સાહેબ કે ફૂલ ટાઈમ કરવું છે સાહેબ. સાહેબ ફૂલ ટાઈમ કરશો અને પાર્ટ ટાઈમમાં સાહેબ માઇન્ડસેટમાં સાહેબ આસમાન જમીનનો ફરક છે. એ સાહેબ પાર્ટ ટાઈમમાં દોસ્તો આપણે ધંધો સાહેબ જયારે કરતા હોય ને સાહેબ, ત્યારે આપણને એ વસ્તુમાં એ લાગે છે, શું લાગે છે કે ચલો કઈ કઈ રીતે જે નોકરી મારી સાહેબ દોસ્તો ચાલુ છે એમાંથી આપણી આવક તો આવે છે. એટલે મેઇન પ્રાયોરિટી સાહેબ આપણી બની જાય છે આપણી જોબ. ભલે આપણે સાહેબ માસ્ટરમાં આપણે પોઝિટિવ હોય દરેક વસ્તુ છે. મારો સાહેબ પર્સનલ અનુભવ કહું છું, જે મને થતું હતું. મારા સાહેબ મને કહેતા હતા કે યાર તું દેખજે, ભલે તું નોકરી સાહેબ કરતો પણ તારું ફોકસ જો ખરેખર આગળ જિંદગી બનાવવાનું હોય તો ધંધા પર રાખજે બકા. પણ શૈલેષ સર હંમેશા કે સર, શૈલેષ સર કે નિહાલ સર કે મેડમ કે શર્મિષ્ઠા મેડમ કે દરેક સપ્લાયર મારા સાહેબ કે મને કે બકા તું ધ્યાન રાખજે, ભલે તું નોકરી કરતો પણ જો નોકરી પર જો વધારે ફોકસ કરી તો ધંધામાં તું ધ્યાન નહીં આપી શકે. ભલે તું પોઝિટિવ છું, ભલે તું નેગેટિવ નહીં વિચારતો, પણ તું ફોકસ નહીં જ કરી શકે. અમારો અનુભવ છે, એમને મને કીધું છે સાહેબ. પણ મને એમ કે ના સાહેબ હું નેગેટિવ નથી સાહેબ, હું કરી લઈશ સાહેબ. પણ સાહેબ એકચ્યુઅલમાં જયારે સાહેબ મારી પાસે બનાવો બનતા હતા સાહેબ એના હિસાબે સાહેબ મને શોર્ટ પેલું કહેવાય ને સાહેબ, મેન ગમે એટલું ફોકસ સાહેબ દોસ્તો કરવા જાઉં ધંધા પર, પછી છતાં બી જે ફોકસ થવું જોઈએ થતું થતું. પણ સાહેબ જયારે હું ફૂલ ટાઈમ થયો ને સાહેબ તો મને એટલી ખબર હતી, દિવસ થાય તોય માય લાઈફસ્ટાઈલ, રાત થાય તોય માય લાઈફસ્ટાઈલ, બપોર થાય તોય માય લાઈફસ્ટાઈલ. એટલે દોસ્તો બીજા જે બેરિયરો હતા સાહેબ દરેક બેરિયર હટી ગયા છે. ઘણા લોકોને સાહેબ એવો પ્રશ્ન થતા હશે સાહેબ, અમુક અમુક તમે કદાચ સંતોષ નાયર સાહેબ કદાચ તમે ટ્રેનિંગ સાંભળી હોય ને સાહેબ, તેમાં સંતોષ નાયર કહે છે कि भाई मैं पार्ट टाइम में धंधा कर रहा हूँ, तो संतोष नायर हमें क्या जैसे फुल टाइम क्यों नहीं करता. तो एक वस्तु क्या है कि भाई पैसे की दिक्कत आएगी, अचानक से मैं फुल टाइम पे आ जाऊंगा तो प्रॉब्लम आ जाएगी. तो तू जो मेहनत वहां पे 8 घंटे करता है तो वही 8 घंटे 10 घंटे मेहनत तो यहाँ पर कर ले, तो वो इनकम तू वहां पे कमा रहा, तो यहाँ के कमाए का नहीं कमाए तो कहाँ कमाऊंगा. तो नौकरी छोड़ के फुल टाइम आ जा, यहाँ पे मेहनत चालू कर, यहाँ से पैसा बनेगा तो तेरी जिंदगी सेट होगी. તો એવી રીતે સાહેબ દરેક લોકોને એક ડર તો હોય છે કદાચ ઇન કેસ હું ફૂલ ટાઈમ કદાચ આવી જાઉં નોકરી જે કામ ધંધો કરું છું એને છોડીને, તો તકલીફ મને દોસ્તો આવશે. હા સાહેબ તકલીફ થોડી પડશે સાહેબ, પણ કદાચ એ જ મહેનત 8 કલાકની સાહેબ ઘડી જો વધી જશે તો 110% આપણે એ સ્પીડથી આગળ ધંધાની અંદર દોસ્તો આપણે વધી શકીશું. જે મારો પર્સનલ અનુભવ છે દોસ્તો એ તમને મેં શેર કર્યો. તો થેન્ક યુ વેરી મચ કે આજે શૈલેષ સરે દરેક લોકોએ આજે મને ચાન્સ આપ્યો કે કઈ રીતે કંઈક ને મારી સ્ટોરી કહેવાનો, કંઈક ને કઈ રીતે આગળ વાતચીત કરવાનો. તમારો દરેક લોકોનો સાહેબ હું ખૂબ ખૂબ આભારી છું. દરેક મારા અપલાઈન શર્મિષ્ઠા મેડમ, સીમા મેડમ, નિહાર સર, શૈલેષ સર, એવન સર, દોસ્તો મને એટલી ખબર પડી કે આ ધંધાની અંદર સાહેબ આવ્યા પછી આ દરેક લોકો ભલે અપલાઈન હું કહું છું સાહેબ, પણ આ દરેક લોકો સાહેબ ખરેખર અપલાઈન આપણા ધંધાના કારણે દોસ્તો કહીએ છીએ. પછી આપણે એટલી ખબર પડી કે આ સાહેબ પેલું કે ફેમિલીથી કમ નહીં સાહેબ. ખરેખરમાં મને એનો રિયલાઇઝ થાય છે કે સાહેબ ફેમિલીથી ખરેખરમાં કમ નથી સાહેબ. કે સાહેબ આ લોકો ના હોય સાહેબ પાછળ પીઠબળની અંદર સાહેબ, તો સાહેબ તમે જિંદગીની અંદર લડી નહીં આવું કોઈની પાસે કોઈ બી રીતે. તો સાહેબ આજે આપણને પેલું કે અપલાઈન સાહેબ મળ્યા છે, પેલું કે ભગવાન કહું તો સાહેબ ચાલે એવા અપલાઈન મળ્યા છે દોસ્તો. પછી તમે લોકો આપણે એમના નીચે આવીએ છીએ દરેક લોકો, તો દોસ્તો આપણે એમને નીચે જેટલું આપણને કહે છે સમજાવે છે કહે છે કે આટલું કરવું પડશે એને ખાલી કર્યા કરવું પડશે દોસ્તો. અને કરીશું તો 110% સાહેબ આજે નહીં તો કાલે દોસ્તો આપણી જિંદગીની અંદર સાહેબ કંઈ ને કંઈ દોસ્તો પરિવર્તન આવશે આવશે ને આવશે સાહેબ. સાહેબ એટલું વિચારું છું કે આજથી વર્ષો પહેલા જે લોકો કામ કરે છે માઇલસ્ટોન ની અંદર સાહેબ, એ લોકોની જિંદગીમાં સાહેબ પરિવર્તન આવ્યા છે. લોકો બી ઉતાર ચઢાવ દેખ્યા છે ત્યારે જ એને સક્સેસ મળી સાહેબ, એમને એમ નથી મળતી. પૈસા છે ને પૈસા મળી જશે દોસ્તો તો એનાથી કોઈ મતલબ નથી સાહેબ. તમારી પાસે કશું જ ના હોય ને તમે સાહેબ કામગીરી કરતા હોય ને સાહેબ, જો તમે સાહેબ પૈસા વાળા બનો છો સાહેબ, તો સાહેબ કેટેગરીમાં કહેવાય છે કે એકચ્યુઅલમાં તમે કંઈક ને કંઈક મહેનત કરી સાહેબ. તો એ જ મહેનત સાહેબ થોડી ઘણી મહેનત તો ખાલી આ માઇલસ્ટોન આપણે દોસ્તો ભેગા થઈને આપણે દરેક લોકો કરીશું તો જિંદગીની અંદર દોસ્તો આપણે આગળ વધીશું. તો હું સેશન હું એન્ડ કરીશ. તો થેન્ક યુ ફરી એકવાર, થેન્ક યુ વેરી મચ કે મને એકવાર આ સેશન પર મને બોલવાનો ચાન્સ મળ્યો, કે રીતે મને ચાન્સ આપ્યો કે રીતે વાતચીત કરવાનો. તો દરેક લોકોનો અને દરેક લોકો છે સુધી બેસી રહ્યા છે અંદર સાંભળી રહ્યા છે મને, તો તમામ લોકોનો સાહેબ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય મહેશ, જય ઓકે હાર્મો. ઓકે થેન્ક યુ યસ સર.
જબરજસ્ત. તમે તમારી સ્ટોરી બધાને વાત કરી, જેના કારણે દરેક લોકોને મોટિવેશન બી મળ્યું છે અને ઘણું બધું જાણવા બી મળ્યું છે કે ઘણા બધા લોકોના જીવનમાં ઘણી બધી તકલીફો પડ્યા પછી બી આજે માર્કેટની અંદર સેટ થવા માટે બહુ બધી તકલીફો પડતી હોય છે. તમે દેખી શકો છો યશ સરના જીવનમાં ઘણી બધી તકલીફો પડ્યા પછી બી આજે નોકરીની અંદર બી એમનો સેલરી 2 મહિના ના ગયા, એમના મધર એક્સપાયર થઈ ગયા તો બી એમની તો સેલરી બંધ થઈ ગઈ, પણ માય લાઈફસ્ટાઈલમાં ઇન્કમ ચાલુ હતી, જેના કારણે આજે આ બિઝનેસની અંદર આવી ગયા અને ટકી રહ્યા. તો આ બિઝનેસ પહેલા મિત્રો ઘણી બધી તકલીફો પડી છે, પણ એમાંથી બહાર નીકળવા માટે આ એક બિઝનેસ આપણા માટે છે બહુ જબરજસ્ત. તો આના અંદર દિલથી લાગી પડજો. હું તમને એટલા માટે કહું છું સિરિયસલી મિત્રો, રિયલમાં અમારી તો જિંદગી બદલાણી છે, પણ તમારી જિંદગી બદલાઈ શકે છે. બીજી વસ્તુ મિત્રો, આજે ગ્રુપની અંદર ઘણા બધા ટીસિયા બહુના કેમેરા બંધ હતા, તો મેં ઘણા બધા લોકોને રિમૂવ કર્યા. સૌથી પહેલા અતુલભાઈને ગોધરાવાળાને રિમૂવ કર્યા, રાણી મેડમને રિમૂવ કર્યા, સુરેશભાઈ વણજારા સાહેબ એનટીસી લીડરને પણ રિમૂવ કર્યા, મહેશસિંહ ચૌધરીને પણ રાજપૂતને રિમૂવ કર્યા. આ બધા લોકોને મેં રિમૂવ કર્યા એટલા માટે રિમૂવ કર્યા કે ભાઈ બીજી વાર એ લોકો ચાલુ કરીને કેમેરો ચાલુ કરશે, પણ પછી ઇતને મને એવું કીધું પપ્પા હતો કે ચાલુ બીજી વાર રિમૂવ કર્યા પછી આજની મીટિંગ નહીં ભરી શકે, એટલા માટે મેં રિમૂવ કરવાનું બંધ કર્યું. એટલે હવેથી પ્લીઝ મિત્રો, ટીસી અબાઉના દરેક મિત્રનું કહેવા માંગુ છું, તમે જો સિરિયસલી હોય તો જ આ મિટિંગમાં બેસો. જો સિરિયસલી ના હોય ને તમારો કેમેરો બંધ રાખવો હોય તો તમે ના બેસતા. પ્લીઝ બે હાથ જોડીને આજે તમને રિક્વેસ્ટ કરું છું, રિયલમાં તમારે શીખવું હોય તો જ આ ધંધાની અંદર બેસો, નહીં તો ના બેસતા મિત્રો. જો હું પોતે કેમેરો ચાલુ રાખી બેસી શકતો હોય તો તમે કેમ ચાલુ રાખીને નથી બેસી શકતા? જો મારે પણ ધંધાની જરૂર છે તો તમારે બી જરૂર છે કે નહીં? મારથી વધારે તમારે જરૂર છે. આજે મહિને 4-5 લાખ રૂપિયા હું કમાઉં છું, તમે નથી કમાતા, તો પણ છતાં બી હું આજે દરેક લોકોને સાંભળું છું, દરેક લોકોની પાસેથી કંઈક શીખવાનો પ્રયત્ન કરું છું. તો તમારે તો હજી એટલે પહોંચવાની વાર છે, તો તમે કેમ નથી બેસતા? પછી રિમૂવ કરીએ એટલે બધા લોકોને રી બી ચડશે. તો પ્લીઝ મિત્રો, આજે જો બધાની હાજરીમાં કહું છું, હા, આપણે લેડીઝ લોકોને થોડીક છૂટ આપી હતી, ચલો સવારે એમને બાળકોને સ્કૂલે મૂકવાના હોય, કોઈ ટિફિન કરવાનું હોય, એના માટે આપણે છૂટ આપી હતી, પણ જેન્ટ્સ લોકો બી